મેલબોર્નને આંગણે વાહ વધારો હજી. મારી બનતી મહેનત એવી રહે કે તમને આનંદ કરાવું. અને આજે વાડીએ પ્રોગ્રામ કરતા હોય ને એવું ફીલ કરજો. કોઈ સેલિબ્રિટી નથી હો, તમે મારા છો ને હું તમારો છો, એટલે આમાં કંઈ સેલિબ્રિટી જેવું ફીલ કરવાનું નથી. ગુરુએ એમાં આજે સરસ મજાનું મને કીધું કે હિતેશભાઈ તમે 10મી વખત આવ્યા છો, એટલે મેં કીધું સ્વામી આ બોલ તમારા સાચા પડે. પણ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ શ્રી સ્વામિનારાયણ મંદિર જુનાગઢ ધામ, એમાં મારા પ્રેમાળ હૃદયના તમામ મારા સંતો, એમના ચરણોમાં હું વંદન કરું છું. મારા મિત્રો, મારા ભાઈઓ, મારી બહેનો, માતાઓ, વડીલો અને નાના નાના ભૂલકાઓના ચરણોમાં હું વંદન કરું છું. હવે જેટલા આવી ગયા હોય ને એને હવે હલો સોલો ઓછો કરજો. આવો વે આવો. બીજું કે સીધી ચોથા ગેરમાં નાખવાની વાત હતી અમારે, કેમ કે સમય વીયો ગયો છે. મને જે સમય આપ્યો હતો એ સમય હું ચૂકી ગયો, એટલે હું તમારા બધાની જાહેરમાં હું માફી માગું છું કે હવે બીજી વખત જ્યારે ઓસ્ટ્રેલિયા આવું ને તો આવી ભૂલ નહીં થાય. વાવતું જવું પડશે ને. પણ ખરેખર એટલા સંતોની હાજરી મને કહેતા બહુ હરખ થાય કે આ ભૂમિની યુગો યુગો સુધીની કંઈક તપસ્યા હશે, ત્યારે આ સુંદર મજાનું અહીંયા મંદિર બનવા જઈ રહ્યું છે. આ ભૂમિની કંઈક તપસ્યા હશે. પણ ખૂબ આનંદ. આમ જો તાળીઓ વગાડવાની હો, વાંધો ને તમ તારે એમાં હું તાળીઓ તમે વધાવો, તાળીઓથી વધો ને એટલે ઉત્સાહ જાગે. અહીં તમને ખબર છે. અને તમારે થાવ એમને મજા લેવાની. તમારે હાવ એમને મજા લેવાની છે. અને તમને એમ લાગે કે આમાં ક્યાંક હું જે બાળપણમાં જીવો તો મને જે કંઈક ઉમંગ આવ્યો, ત્યાં જોરદાર તાળીઓથી વધાવો. મને પ્રણામ. જય સ્વામિનારાયણ. આમાં હું છે ને થોડોક અટવાણો છું એવું કે હું ઇન્ડિયાના ગુજરાતના ટાઈમમાં છું. મેં રોંઢે 4 વાગે પ્રોગ્રામ કરવાનો. એટલે પહેલાં તો એ હજી માનસિકતા મારે કાઢવાની છે. અને બીજું કે હજી આ રોંઢાની ચા પીવાની એની બદલે તમે મને પાઉંભાજી ખવડાવી દીધી. એટલે હું અસમંજસમાં તો હું તો સૌ જ, પણ મારું શરીરે અસમંજસમાં છે કે હિતેશ આ બધી હું આદરી છે તે. પણ બહુ પ્રેમથી અને બહુ ભાવથી આપ સર્વનો મારી માથે કંઈક કૃપા હશે. અને એ કૃપાને લઈ હું આગળ વાત એ જ કરતો હતો. એમાં પહેલા નંબરમાં આ હેડફોન કાઢી નાખો. આ હેડફોન છે ને એ જ આ હાલ નથી ઉજવા દેતો. હું આગળ એક ભાઈ ખરેખર હું કીધું ભટકાણા તો થાંભલે ને સોરી કીધું. મેં ઓહો શું તમારું ડિસિપ્લિન છે. મેં કીધું કાનમાંથી કાઢી નાખતો ભાઈ તને હેળવું છે ને આમાં. થાંભલે ભટકાઈ કે સોરી 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 કે બહુ સારું શિક્ષાપત્રીનું પાલન કરો. પણ બહુ સારી વાત છે કે આજે આમ ગણો ને તો મારે છે ને આમ સ્વામી શાહબુદ્દીન રાઠોડ પૈણમાં લાવવાના. એનું રીઝન છે એને સંગીતની જરૂર ન પડે. અને મારે આજે અહીંથી ધીમું ધીમું ગોઠવી લીધું છે. કેમ કે સંતોએ આજે આમાં ઓસ્ટ્રેલિયા પહેલી વખત બોલાવ્યો ને તો પહેલા નંબરમાં એને સાહસ કર્યું છે. એટલે મને મજા આવશે ને તમને મજા આવશે. મારી બનતી મહેનત એવી હશે કે તમારા ચહેરા ઉપર એક સુંદર સ્મિત આપીને જાઓ. બાકી ઘડી પલકી ખબર નહીં કલકી કરે બાત, જીવ માથે જમડા ફરે જેમ તેતર માથે બાજ. જેમણે પણ આ ભૂમિમાં આ મંદિર પ્રત્યે જેમણે તન મન ધનથી સેવા આપી છે ને એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. કેમ કે વિશ્વમાં ન થાય એવું કામ તમે કે આદિ અનાદિથી આ ઇતિહાસ રચાઈ ગયો. તમે વિચાર તો કરો.
મેં 2-3 પ્રોગ્રામ કર્યા હતા. હું હોંગકોંગ ગયો હતો, પછી સાઉથ કોરિયા ગયો હતો. ત્યાં ફ્લેટની અંદર મંદિર હોય, શિખરબદ્ધ નહીં. પણ અહીંયા મને વાત કરી કે એક શિખર લાવવા માટે 8 વર્ષ સુધી તપસ્યા કરવી પડી. એ તો જો ને, એ તપસ્યા ફળી. અને એમાંય આપણા તપનભાઈ ને, હાય હાય હાય, તને વારી જાઉં મારા વીરા, કે આ મંદિર બનાવવા માટે એની પોતાની જોબથી લઈ મને ગળાના હામ આપ્યો. મને કે નામ ન બોલતા. અરે ભલા માણા, સોમનાથ દાદાના મંદિરને બચાવવા માટે કેટલાય મહાપુરુષોએ, કેટલાય સુરુરોએ માથા પાડીને ધડ લડાવ્યા હતા. તે તો મારા વાલા મંદિર બંધાવ્યું છે, એટલે તારું નામ કેમ ન લઈ શકું? તે એને સેવા આપી છે. બધાએ પોતપોતાની રીતે સેવા આપી છે. હું અહીં સેવા આપવા જ આવ્યો છું. હું કામે સેવા આપો કે હાથ 5-5 દી તમે થાક્યા હો, અને ખબર નહીં સંતોએ કોને હું મારી માથે આમાં એટલો પ્રેમ વરસાવ્યો છે, મને કોઈ બીજું દેખાતું નથી. એ નથી દેખાતું એનું રીઝન એ છે, એ તમને બધાને ખબર છે. હું કાયમિકને માટે કહું કે હું કેટલો ભાગ્યશાળી માણસ છું, ખબર છે? કેવો ભાગ્યશાળી માણસ કે જે માણસને કળતરમાં ખબર પડે તમને? નહીં ને, એને બિચારાને ક્યાંથી ખબર? હું સોરી, એમાં હું મને એમ છે કે આજ મારી ટીમ છે, આ તમે ઘડીક ભૂલી જાઓ. આપણે ભૂલી જવાનું જ બધું, 0-0 થઈ જવાનું, આનંદ લેવાનો જ ખાલી. તમારા ચહેરા ઉપર સ્મિત આવે ને, દાંત કાઢવા એ પોઝિટિવિટીનો સ્ત્રોત છે. તમે હરેક પ્રોગ્રામની અંદર સાંભળ્યું છે, દાંત કાઢવાની પોઝિટિવિટીનો સ્ત્રોત છે. દાંત કાઢતા કાઢતા પોઝિટિવિટી જ આવે, નેગેટિવિટી ક્યારેય ન આવે. કોઈ દી એવું ફીલ કર્યું દાંત કાઢતા કાઢતા સવારે 5 લાખ ભેગા કરીને આપવા જ જોઈએ? ન આવે. પોઝિટિવિટીનો સ્ત્રોત છે આ. અને એ તમે માર્ક કર્યું છે કે તમે કોઈ પણ ફોટો પાડો તો ફોટો પાડો એટલે ફોન સારો હોય, 1.5 લાખનો ફોન. આ તો હું અહીં વ્યાસપીઠ ઉપર અહીં બેઠો છું એટલે કહું, અને મને તો ગિફ્ટમાં આવ્યો. બાકી આ ન કરાય. આ ન કરાય એનું રીઝન છે 1.5 લાખનો ફોન. તો મને વિચાર આવ્યો, 1,70,000ના ફોન આવે. જો કે તમે રળો છો એટલે તમારો વાંધો નથી, આ 500 રૂપિયા રળતા નથી ને એની વાતું કરું. એને મૂળ સિક્કા પાડવા હોય ને. અને એ હું તમને કહી દઉં, હા હજી કહું કે હું અહીંયા સિક્કા પાડવા નથી આવ્યો, અહીંયા તમારો પ્રેમ જીતવા આવ્યો છું. બીજી વખત તમે નહીં બોલાવો એની ગેરંટી આપું, નહીં જ બોલાવો. કે મને એક વખત જે આવો પધારો, આવો. ના ના, તમે તમારા ટાઈમે છો, અમે વહેલા છીએ. આવો, જેમ પાછળથી વધાવો, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. આવો, પધારો પધારો. કાંઈ વાંધો ને, આમ જ હોય હો. એ વાડીએ ઓલું ટાટર ચડાવવા ગયા હતા. બસ જો આની નામ હુંવાણી કહેવાય. કલાકાર તરીકે હું અહીં આવ્યો હોત ને તો મારી હારે 2 શેર મારા બાઉન્સરો હોય, પણ એની મારે જરૂર એ શું છે? મેં કીધું એમ, તમે મારા છો, હું તમારો છું. અને બીજી વાત કે ગુજરાતની કંઈક માટેની સુગંધ, ગુજરાતની કંઈક વાતો, ગુજરાતની કંઈક ભાતીગણ સંસ્કૃતિના શબ્દો હું અહીં ઠાલવવા માટે આવ્યો છું. મને હમણાં જ એક રીલ વાયરલ થઈ હતી, આપણે બોટાદ ધામ જ્યારે ઉત્સવ હતો, સુંદર મજાનો ઉત્સવ સાહેબ. હાય હાય હાય, એ કોઈથી ન થાય. એક વખત આ સંતોને પણ જોરદાર તાળીઓથી વધાવો. બોટાદ ધામનો ઉત્સવ તો જોવો તમે, અકાલ્પનિક, થાય જ નહીં. 300 માણાને ખાલી જાન આવવાની હોય ને, અને 200 માણા વધી ગયું હોય ને તોય ગેંગે ફેફે મળે જ થવા. હવે અહીં કંઈ લિસ્ટ થોડું બનાવ્યું કોણ કેટલા આવશો એમ? તમે જોવો તો ખરા. તા કૃપાથી જ આલે. આ ભગવાન સ્વામિનારાયણની કૃપા એટલી થઈ ગઈ કે આજના દિવસે મને મારી માથે કૃપા વરસાવી કે આજના દિવસે શિક્ષાપત્રી લેખનમાં મારે તમારી સમક્ષ સુંદર મજાનું હાસ્ય પીરવવાનો મને અવસર પ્રાપ્ત થયો. અને એ પાછું બલૂનમાં બેહીન. બલૂનમાં બેહીન આનંદ ગમે ત્યાંથી. પધારો, આ બાજુ બી આવો. આવી જાઓ વાંધો ને, આવવા દો. પધારો પધારો. બસ આમ જ ધીમે ધીમે ચાલુ થાય. સંતો આજ તમે 10 મિનિટ વધારે બેહવું જો તમારે.
તમે જેટલી યજમાનોને તાણ કરો ને એટલી હું તમને જ તાણ કરે. બેહો બેહો. મેં એ કહી દીધું આ ડે લાઈવ થોડુંક મોડું ચાલુ કરજો. શું કામ? મારી ઘેરે બધા નવરા થઈ જાય ને એટલે. જો ને આવો માહોલ કોને મળે? બહુ ભાગ્યશાળી માણસ હોય એને જ આ ભેગું થાય. હો હા, કંઈક મારા પૂર્વજન્મની કૃપા હોય છે તે સંતોની નજર મારી ઉપર ગઈ. અહીંયા સુધી મને બિહાર દીધો. હું ન કરી લાયક માણા નથી, પણ ખબર નહીં કેમ કૃપા ગમે ત્યાંથી વરહે. હમણાં બરોબર કેમ દાંત કાઢો? એમાં એ દાંત એટલા માટે કાઢે અમુક ત્યાં જેન્જીસો બેઠા છે, એને હળ નથી, એને હળ ઉજતી નથી. ઓલાંઠો મારે આ બોલે છે એટલે થોડું ઘણું તમારે સ્વીકારતું જવું જોઈએ. અને બહુ ભાગ્યશાળી છે એ તો જોવો તમે કે 80-90 વર્ષ સુધીમાં જ આપણે આવ્યા ને. 300 વર્ષ પહેલાં આવ્યા હતા ત્યાં આપણા છોકરાની વહુ અહીંયા આવીને તૂટી જાત ને આપણે તૂટી જાત. તરત પૂછે તમારે હુરા પૂરા ક્યાં? તો કે મેલબોર્નમાં. માનતા કેવડી મોંઘી પડે. લગ્નનો ખર્ચો એમથી થાય એને હુરા પૂરા સિંદૂર સોંપડવો પડે. એટલે સારું છે ત્રણ ગામના તરફેટે બેઠા છે પણ આપણે સારું લઈને બેઠા છો. અને અહીંયા એ ગુજરાતીઓ બધા બેઠા છો. મને પ્રાઉડ ફીલ થઈ. હમણાં બોટાદ ધામમાં એક રીલ વાયરલ થઈ હતી મારી કે મારો ઇન્સ્ટન્ટ નહોતો બોલું, થોડું ઇંગ્લિશ તમે સ્વીકારતા જજો. ઇન્સ્ટન્ટ કહેવાય ને, ઇન્સ્ટન્ટ એટલે આમ તાત્કાલિક થયું કે હું આમ એ મારી હારો મારો વાલો એ મારાથી એવું બોલાણું હતું કે અહીંયા જેટલા ગુજરાતમાં છો, ભારતમાં છો, આપણી કરતાં તો વિદેશમાં બેઠેલા આપણા જે ગુજરાતી સમાજ કે હિન્દુ સમાજ, આપણે બધા હિન્દુ સનાતનવાળા, આપણી કરતાં તો મેં કીધું વિદેશમાં તિલક સાંડલાને ચોટી રાખે છે ને કેટલો ધાર્મિક પરિવાર. આય આવી ખરી પણ મોડી આવી હો. ના અમે નાગપુર પ્રોગ્રામમાં ગયા ને તો ઇનોવામાં મેં પેટી રાખી હતી. તમારે એક મંજીરાવાળો ભાઈ છે ધવલ કરીને, તો સાહેબે ગાડી ઊભી રાખી. इसमें क्या है? તો કે પેટી હે. તો કે कौन सी पेटी है? इंग्लिश या देसी? એ કે હાર્મોનિયમ છે ડો. એ કે હું મળ્યો લેવા. રેડી ને? હાલો હવે સોલો મારી દો. કવાલી નથી હો પાસે અમદાવાદ નો ટ્યુન કવાલી નો લાગ્યો. રાખવું છે 3 સફેદ રાખવું. આમાં પાછું મને ખબર પડવી જોઈએ ને, નથી પડતી. તો આ બધાને સારું લાગે કે બહુ મોટો કલાકાર લાગે છે. આ બધું હોભવું જોઈએ ને. મારો રામ ભલું કરે. એમને સોલો મારી દો. હાલો.
હરિ યા દેવી સર્વભૂતેષુ મા શક્તિ રૂપેણ સંસ્થિતા હય મા નમસ્તસ્યે 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 નમો નમઃ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. મનોજવમ મારુતતુલ્યવેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિવથાં વરિષ્ઠમ વાતાત્મજં વાનરયોથમુખ્યમ શ્રીરામદૂતમ ચરણં પ્રપદ્યે. એક સુંદર મજાની તાકાત વળે ચકાચક જય બોલાય ને પછી આમ જો આ બીજું કહી દો, આમ એટલું બધું પથ્થુની જેમ હજળ થઈને બેહવાની જરૂર નથી. આ મોજ કરવાની છે, આનંદ કરવાની છે. નકર આખા શેડ્યુલમાં સ્વામીને ખબર છે આ પ્રોગ્રામ હતો જ નહીં, પણ છતાંય એવું થયું કે ના આપણે બધાને આનંદ કરાવવા માટે એટલે મને બોલાવ્યો. હું તમારું રમકડું થઈને આવ્યો છું, અહીંથી જેટલી સાવી ભરાય એ પ્રમાણે હાલ છે. નકર પછી તો બોલીએ શ્રી રાધા રમણ દેવ કી. એમ નહીં. હું મારે વારે વારે જો આ કહેવું પડે કે જય બોલાવવાથી છે ને બે પ્રકારના પુણ્યો મળે. જ કહેતા જપનો પુણ્ય મળે અને ય કહેતા યજ્ઞનું પુણ્ય મળે. એટલે બે હાથ ઊંચા કરીને સુંદર મજાની તાકાત વડે ચકાચક જય બોલાવવાનો એનું પુણ્ય પ્રાપ્ત થાય. અને બીજું જય બોલાવવામાં છે ને થોડુંક ઈગો મૂકી દેવો, થોડુંક અભિમાન મૂકી દેવો. આમ અદબવાળી હોય તો આમ મૂકી દેવું, મોબાઈલનું ડબલું હોય તો એને ઘડીક સાઈડમાં મૂકી દેવું, થોડુંક ઈગો આમ સાઈડમાં મૂકી દેવો એટલે મજા બહુ આવશે. અને એવું લાગે ને છતાંય કે આ જય બોલાવવાથી પાપ લાગે તો હિતેશભાઈ, જયંતિભાઈ, ભીમજીભાઈ, માધાભાઈ, ગગજીભાઈ અંટાળાની હાથ પેઢી સુધી હું લેતો જાય હો. હા, પણ તાકાત વળી જય બોલાવો ફરીથી. બોલીએ શ્રી રાધા રમણ દેવ કી, શ્રી સ્વામિનારાયણ ભગવાન કી, શ્રી ઘનશ્યામ મહારાજ કી, શ્રી કષ્ટભંજન દેવ કી, શ્રી સિદ્ધેશ્વર મહાદેવ કી, શ્રી સત્ય સનાતન ધર્મ કી. હરિ નમઃ પાર્વતી પતિ. બસ આની નામ મજા છે. આમાં કદાચ એકાદ બે અહીંના એટલે અહીંના ઓસ્ટ્રેલિયન રહેવાસી અહીં કદાચ આવ્યા હતા આપણે સુંદર મજાનું સ્વાગત કર્યું. મને ગમ્યું બહુ. એટલે જ આ મંદિર આપણે અહીં રાખ્યું, એટલે જ બંધાયું છે. શું કામ કે આ સનાતન સંસ્કૃતિ છે ને સાહેબ, આપણે એક માટે નથી પૂરા વિશ્વ માટે છે. એટલે સનાતન સંસ્કૃતિના આ પાયા તમે અહીંથી નાખ્યા છે ને તો આવનારી પેઢીઓનું તમે સારું કરવા ના જાઓ. આ તમે તમારી માટે તો મંદિર બંધાયું સાહેબ. અને આવતીકાલે એટલે કે પરમ દિવસે આપણે સુંદર મજાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય અને એમાંય આજે 200 વર્ષ પૂર્ણ થયા શિક્ષાપત્રીના ને એ શિક્ષાપત્રીને સાહેબ આપણે બહુ ભાગ્યશાળી છીએ કે આટલા સંતો આપણને મળ્યા ને એમાંય ભગવાન શ્રી સ્વામિનારાયણ મને તમને એક સુંદર મજાનો આદેશ આપ્યો કે શિક્ષાપત્રીને જે વર્તીને હાલશે એને જિંદગીમાં કોઈ દી દુઃખ નહીં પડે. સરદાર વલ્લભભાઈ પટેલ પણ કહેતા કે શિક્ષાપત્રીને જે અનુસરતો હોય છે ને એટલે એને અદાલતમાં શું કહેવાય અત્યારે એ વખતની વાત છે કે અદાલતની જરૂરો ન પડે, પોલીસવાળાની જરૂર ન પડે. શિક્ષાપત્રીને આમ તમે હજી તો હું તો કાયમિકના માટે હમણાં જે પ્રોગ્રામમાં કીધું તો મેં કીધું બે વસ્તુ ફરીથી લાવો ને. એક શિક્ષાપત્રી ભણવામાં નાખો અને એક આપણે ભગવદ્ ગીતાજી ભણવામાં નાખો એટલે છોકરાઓને ખબર પડવી જોઈએ. આપણા છોકરાઓને જ આપણને નથી ખબર. અને ખાસ કરીને અહીંયા તો હું તો કાયમિકના માટે કહું આ ભાઈ કાર્તિકને ત્યાં હું રોકાણો એને એક વખત જોરદાર તાળીઓથી વધાવો સાહેબ. મને
સ્વામી પૂછતા હતા કે મને કે રહેવાનું કેવું? મેં ઘર જેવું. આ કંઈક વજન આપું આને છે કાંઈ નથી. આ ઓલું ખોખું લાવો. આ ઘરનો ડાયરો છે એટલે આ બધું હાલે. નકર મારા ડાયરા તમે એકચ્યુઅલી હું જુનાગઢથી પીપી સ્વામી આવ્યા છે. મને કહે તો મને કહેવાય ને કે હું બધું હાર્મોનિયમ લે. મેં એવું નથી આ પડ્યું છે પણ મુકાઈ ગયું, જડતું નહોતું. એમાં મંદિરનું કામ હાલે કે નહીં એટલે ક્યાંક આડાવડું મુકાઈ ગયું. અને હમણાં કાંઈ જરૂર હતી નહીં. આપણે અહીંયા એક સાજિંદા ટીમ છે, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. અને પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી નિત્ય સ્વરૂપ સ્વામીને કેટલા આશીર્વાદ હશે મારા ઉપર. હું તો બહુ ભાગ્યશાળી. હું હજી કહું, હું આમ કહેતા ઠાકતો નથી, કેમ કે હરખ હોય ને, કેમ કે એકલો આવ્યો છે આજ હવે. અને એકલામાં જ મારે બહરાટી કરે. મારાથી જે થાય ને એટલું અહીંથી બળ કરીશું. પછી 25 તારીખે અધૂરું રહી જાય ને, અહીંયા આજે અધૂરું રહે ને 25 તારીખે પાછું આપણે સવડું હાંકવાનું. શું હાંકવાનું છે? લખો સવડું. ખેડૂના દીકરા છે એટલે એટલા તો શબ્દો આવડવા જ જોઈએ ને. તમામ મારો ગુજરાતી સમાજ બેઠો છે. ગુજરાતી એટલે શું તમને લાગે? જેવો તેવો ને એવો? અરે ગુજરાતી એટલે ગુજરાતી, પણ એને સમજવો એક અઘરો પડે. યો ગુજરાતીને સમજવો અઘરો. કેમ કે ગુજરાતી એક જ પ્રજાતિ છે મારા મતે કે ખાઈ ખાઈને હાલવા જાહે, હાલીને પાછા ખાય. અને હાલો હેળ ઉજતી નથી. એનો વાંધો કઈ નહીં કે હાલો આના બાજુ નીકળ્યા છીએ કોકો વિથ આઈસ્ક્રીમ ખાતા જોઈએ. તો તમે વજન વધારવા જાઓ છો, ઘટાડવા જાઓ છો. એટલે મારી આવી ધીમી ધીમી શરૂઆત હશે. મને કોઈ જ્ઞાનની કાંઈ ખબર પડતી નથી. મને કોઈ રામાયણ આવડતી નથી. અને મને કોઈ ગીતાજીનો એક શ્લોક નથી આવડતો. પણ હું આમ બસ પગે લાગું ને મને જે મહારાજ હુજાડે, સિદ્ધેશ્વર દાદો હુજાડે એ પ્રમાણે વર્તી. અને કદાચ એમ લાગે કે જીભ જદી લહરી જાય અને સમાજ નહીં સ્વીકારે તેથી બાપુજીની હોળવી ગાશે ખેડીને ખાવું. હા, કે આપણે થોડા સિક્કા પાડવાના છે ભાઈ. આપણે હુવાણ કરવાની છે. ડાયરાની વાત નથી. ડાયરાની વાત નમો નાથ ભૂતમ ભભૂતમ ભુજંગી, નમો ચંદ્ર વાહન યરી ચર્મ યંગી, નમો વૈશ્વનાથાય નાગેન્દ્ર નામી, શરણ શંકરાલે સગતીય સ્વામી, નમો ભસ્મયંગી જટાબંધ ગંગા, નમો નીલકંઠમ સદાભૂત સંગા, નમો હસ્ત પિનાક દૈત્યાન ડામી, શરણ શંકરાલે સગતીય સ્વામી. એવું મને ન આવડે, મને ન આવડે. અને હું ચાલુ સ્ટેજ ઉપર કહું, પધારો સંતો. પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી નિત્ય સ્વરૂપ સ્વામી પધાર્યા હોય ત્યારે એક વખત ફરીથી જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. પધારો પધારો. અહીંયા ગેટે ઉભો એમ નહીં કહું વિયાવો. એક બબે આવશો ને તો હું અટવાય એમ. મને બીજું આવડતું કાંઈ નથી ને, સ્વામીએ સાહસ કર્યું. પધારો પધારો વિયાવો. આવી જાઓ વડીલ. ખાવ યાર, યુ નો પ્લીઝ સિટ ડાઉન. એ થોડુંક શીખવું જોઈએ ને. આમ એમ પાછું આમ લખતા ન આવડે. કોઈક બોલતો હોય એવું ખબર પડે કે આવું બોલાય એમ, એટલે મજા આવે એમ. બસ એમ આમ બેહો. અને બીજું સ્વામી, મને વધારે આનંદ તો એ વાતનો છે કે જેન્જીસો બેઠા છે એની એક વખત જોરદાર તાળીઓથી વધાવો. નકર આ બેહે આયા 2001 પછીનું મોડલ, આમ તો 2000 પછીનું મોડલ અહીં નો બેહે લગભગ. પણ અહીંયા બેઠા છે એટલે ગર્વવંતી વાત છે. પાછું મને વધારે ગર્વ એ છે કે કપાળે ચાંદલો હોય છે, ગળામાં કંઠી હોય છે ને શિખા હોય છે. સાહેબ, આનાથી મોટી બીજી વાત હોય હું કે? અમારો ધ્રુમિક અને અમારો ભાઈ અભય, અમને ગર્વ છે કે અહીંયા વિદેશની ધરતીમાં રહીને તમે સંપ્રદાયને ભૂલતા નથી. ને પાછું સવારમાં હું જાગ્યો ને, અહીંયા સવાર કઈ કહેવાય એ જ નથી ખબર. હું જાગ્યો થી સવાર જ હતી. ઘડિયાળમાં હું આ ઇન્ડિયાના ટાઈમે આવ્યો. મેં કીધું હું આગળ તમે આવ્યા ને સ્વામી, મેં કીધું તમે અત્યારે ચા પીવાના ટાઈમે તમે પાઉંભાજી ખવડાવી. એટલે બધું આમને હાલે. અને શીખવાનું છે ને આમ જ હોય. શરીરને જેવો ઢાળ આપો ને એવું એવી રીતનું એ થાય. પણ મને ગમ્યું એ વાતનું કે સૌરાષ્ટ્રની ધરતીના હું તમે એક એવા છોડવાના અહીંયા મોટા મોટા વટવૃક્ષો થઈ ગયા છો. મેં એવું સુધીનું સાંભળ્યું હતું કે કોઈ છોકરાઓ અહીંયા અટવાતા હોય ને વિઝામાં કે સ્ટડીમાં કે એમાં, તો અહીંયા એવા હોત બેઠા છે કે ચિંતા ન કરતા મહિનો દી એમના ઘરે જમવાનું હોત આપે ને રહેવાનું હોત આપે છે. બસ આ જ મોટી વાત છે. આપણે અહીંયા
હું કાયમિકને માટે કહું. આ તો બધા કહે છે કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર હજી તમે ગમે એ ધામમાં તમે જાઓ, ત્યાં એમ ન કે 50 રૂપિયાની પહોંચ ફળવી જોઈએ તમારે થાળી દેવી જોઈએ. ત્યાં અન્નક્ષેત્રો હાલે છે પણ કોઈ ગણકારતું નથી. અન્નક્ષેત્ર છે જ ને. તમે અહીંયા તમે સરદાર વ્યા જાઓ, 1-1 રૂપિયામાં આખા કેવા કેવા અહીંયા. મને ભાઈ આવડો, શું નામ તારું ભૂલાઈ ગયું? હા, ધ્રુમિલ. આજ મને બોલો એ વાળ કપો લઈ ગયો. મેં કીધું રહેવા દે, મને ઘેરે કોઈ ઓળખશે નહીં. એ કે ના ના હિતેશભાઈ, અહીંયા અફઘાન વાળા તમારા વાળ કપે. એ કે તમારે ઘેરે જઈને કહેવા થાય ને અફઘાનમાં વાળ કપો હોય ગયો તો. મેં કીધું રહેવા દે, ઘા નહીં સહન થાય. કેમ કે આપણે ના પાડ્યો ને બ્યુટી પાર્લરમાં નથી જવાનું એમ. પણ કહેવાનો મારો ભાવ આને હુવાણ કહેવાય કે 1-1 રૂપિયાની અંદર પરમ પૂજ્ય સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપ સ્વામી આવા જુવાનિયાઓને તૈયાર કરીને વિદેશોમાં સ્થાપિત કર્યા. સાહેબ આનથી પણ હું 1-1 રૂપિયો હું મારો ગણું છું. મજા કરો ને, ફ્રીની જ વાત છે, બધાને ખબર છે. પણ મને એ વસ્તુનું ગર્વ છે કે આપણી ભારતીય સંસ્કૃતિમાં એવા સંતોય છે કે પોતાનો દેહ ને પોતાનો જીવ બાળીને લોકોને ક્યાં સુધી પહોંચાડે છે. એ તો જોવો યાર. એની 1-1 માળો મેં હજી આગળ સ્વામી કહી રહ્યો હતો. અમે બધા બેઠા હતા ને તો વાતમાં વાત નીકળી. મને કે હિતેશ તું અહીં પહેલી વાર હોય? મેં કીધું હા. માળાઓ તમે કરો, ફળ હું ખાઉં છું. આ મૂળ તો આશીર્વાદનું સ્વરૂપ કહેવાય ને. પીપી સ્વામીની ખબર છે. જ્યારે 2,000 રૂપિયામાં 2,100 રૂપિયા હું પ્રોગ્રામ કરવા જતો તે ધક્કા ખાતો હતો. પૂછવું પડે યજમાન ક્યાં હોઈ ગયા. હવે એ તો સારું છે ને, હવે એ સારું છે. હવે ઉપાધિ નથી મારે, તમે તારે ચિંતા નહીં કરતા. હું કાયમિકને માટે કહું જે અન્નક્ષેત્ર હાલતા હોય ને હિતેશ અંટાળાને પ્રેમથી બોલાવી લેવાનું. કેમ કે હું બધાને 25-50 જણાને હું કદાચ ન જમાડી શકું, પણ એ પ્રોગ્રામ થતો હોય અને પ્રોગ્રામમાં જે કાંઈ પૈસા આવે ને એ પ્રોગ્રામની અંદર એ પૈસા થાય ને પછી અન્નક્ષેત્રો હાલે તો હું ભાગશાળી પુરુષ માનું છું કે મારી વાણીથી કદાચ 5 માણાને રોટલા નીકળતા એનાથી મોટું શું જોયું સાહેબ. ગૌશાળામાંય કાયમિક માટે હું કહું છું, ફેમસ થવાની જરૂર જ નથી. ફેમસ તો એની મેળે છે. અને અત્યારની આ પરદા ફેમસ જ નથી. જન્મે ત્યાં સીધા કાચની પેટીમાં કેટલા હાંસવા પડે. એટલે તો અત્યારની મમ્મીઓની ઉપાધિ તો જો, શાળામાં બારો ન કાઢે, ઉનાળામાં બારો ન કાઢે, સોમાહામાં બારો ન કાઢે. બેટા ચીંટુ પલ્લી જોવાય, સોમા હું પલ્લે, એમાં વાંધો શું છે? આ કાંઈક તો આ છોકરાઓ અત્યારે ગરભોળા થઈ ગયા ને એનું રીઝન આ છે. પેપલાઈ ગયેલા જેને કહેવાય. આ માધ્ય સ્નાનની શરૂઆત કદાચ જે સંતોએ કરી છે ને એટલા માટે જ કરી છે. આપણે અહીંયા કહેવામાં ગરમ પાણી જ ન નહીં, ટાઢા પાણી હું હજી નાવ. મને ભાઈ બિચારો કાર્તિકે મને કે આમ નળ કરો, આમ તો ગરમ આવે, આમ કરો તો ટાઢું આવે. ત્યાં અમારો જેન્જીસ બોલ્યો કે આમ નમ રાખવો હોય તો એ કે નો નાવું હોય એનું છે. કેવું બને એમ. મારા હું પહેલી વખત જ્યારે હોંગકોંગ ગયો, હું ક્યારેક હું કાયમિકને માટે કહું, મને કલાકાર તરીકે ક્યારે તમે સ્વીકારતા નહીં. હું કલાકાર નથી યાર. આ તમારી વાતો જે ભૂલી જતી હોય ને એને તાજા કરાવવા માટેની જવાબદારી હું લઈને બેઠો છું. આપણી ગુજરાતી તળપદી ભાષાઓ કેટલી ભૂલાતી જાય છે. હવેડો લખો ગૂગલમાં, ન આવે. હાંબેલું ન આવે, ઘહારો ન આવે, હબડકો ન આવે, કસરકો ન આવે, એ મારી પાસે આવે. કેમ કે આ બચાવવું જરૂરી છે ને. એમ આજની તારીખની અંદર તમે અહીંયા છો. આજના હું ઘણી વખત હું જોઉં છું અમુક છોકરાઓને કક્કો બારખડી નથી આવડતા, સીધું ABCD થી ચાલુ કરે. તો હું ક્યારેક વિચાર કરું કે દેવની ભાષા સંસ્કૃત ભાષા આજની આ પેઢીઓને થોડી તમારે શીખવાડવી પડશે. તમે તો શીખવાડો છો, પણ આ ટીવીના માધ્યમથી જે લાઈવ જોતા હોય એને પણ કહું છું, નકરું ABCD ઉપર બહુ ધ્યાન ન આપો. તમને બધાને જ ખબર છે કે ABCDમાં કેટલું ઇંગ્લિશ બોલો તો કેટલું આવે, બાકી સંસ્કૃત બોલતા એટલે 5 મારામાં તમે તરી વળો. મારો એક મિત્ર મારી પાસે મને કે મારે સંસ્કૃત શીખવા જવું છે. મેં ક્યાં જવું છે? સંસ્કૃત શીખવા જવું છે. મેં કહેલા ભાઈ તારે સંસ્કૃત શીખીનું છે? મને કહે આવું નથી દીકરા, તું સમજ કે સંસ્કૃતમાં ભાષા એટલા માટે શીખવી છે કે ન કરે નારાયણ હું સ્વર્ગમાં ગયો હો તો આ તો દેવોની ભાષા કહેવાય ને. મેં કીધું તો એ કે મને સંસ્કૃત આવડતું હોય તો અમે લોકો અંદર ચર્ચા કરી શકીએ ને. મેં કીધું માની લે તું સ્વર્ગમાં ન ગયો તો મને કે ગુજરાતી છે, આને ક્યાં પૂછો તમે? આનંદ કરવાનો છે મારા વાલા.
તમને ખબર છે બધા જેટલા મારા અહીંયા હરિભક્તો મારા વહાલા સ્વજનો બેઠા એ તમને ન ખબર હોય તો કહી દઉં કે સંતો ક્યારેય એની મોઢેથી ક્યારેય ન બોલે, પણ મેં સંતોને જોયા છે કે એક એક પગે ઊભા રહીને કેટલી કેટલી માળાઓ કરે અને એક ખાલી વાટકાની અંદર બધી રસોઈ ભેગી કરી અને એ જમતા હોય. પણ હું જ્યારે એક પાત્રની અંદર, અને હું જ્યારે પહેલી વખત સ્વામી આમ તો 3-4 વખત હું ગયો જગન્નાથપુરી, અને ખરેખર આમ તમને સારું લગાડવા માટે નહીં, મારી પાસે એના પ્રૂફ છે કે એટલો હેરાન થયો ને કે એની વાત જવા દો. કેમ કે ત્યાં હોટલો ઘણી ખરી, પણ સમજો બધું તપેલું એક, રસોઈ 2 બને, અટવાય ને એમ. ભલે હું એટલો બધો સારો માણા હવે થયો, નકર પહેલાં નહોતો, પણ આ સંતોના આશીર્વાદથી જાગ્યા ત્યાંથી હવાર હું કાયમિક બધે પ્રોગ્રામમાં હું કહું. પછી એટલો અટવાણો ને કે એની વાત જવા દો. પછી મને એક ભાઈએ મને કીધું, મને કે અહીંયા આ રીતનું છે, અને મગજમાં તડીંગનારા લાઈટ થયા. 2 વર્ષ પહેલાંની વાત કરું, 1.5 વર્ષ પહેલાંની, અને સુંદર મજાના તંબુઓ નાખ્યા છે, અને એક સુંદર મજાની મને રૂમ આપી, અને જમવાની વ્યવસ્થા, ખાલી ખીચડી ખાઈ જાઓ ને ગોટકાર આવે, આમ જો મજા જ આવે રાખે. પછી હું હેરાન છું ને એટલે મને અંદરથી ફીલ થયું કે એકાદ ડાયરો અહીંયા કીડો હોય અને આની જે ધનરાશિ આવે તો આપણે આપણે વાપરી શકીએ. અને એમાંય સંતોએ કેટલી સરસ મજાની વ્યાસપીઠ ઉપરથી વાત કરી કે આપણે આપણું હાટુંથી ત્યાં કરવાનું. ત્યાં આइए तुम उधर जाएगा ना, तुमको खाने को सब कुछ मिलेगा, रहने को नहीं मिलेगा बाबा, तुम समझो, आपने लिएगा आप उनको करने का. અરે મારી જેવા બધા એમ જોવો ને કલર દે પૈસા પાછા. એટલે કહું કે જગન્નાથપુરી આવું સુંદર મજાનું ધામ બનવા જઈ રહ્યું હોય ને મારા બાપ, તો આમાંથી જે તમને ઈશ્વરે 5 આંગળા ભેગા કરી, જો કે તમે આપો છો, પણ છતાંય આવનારી પેઢીઓ માટે કે આવડા ક્યાંય અટવાય ને એ જે તમને મજા આવે ને એવું અનુદાન આપજો મારા બાપ. અને આ સુંદર વિચારને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. આપણે આવું સુંદર મજાનું યાત્રિક ભુવન બનાવીએ છીએ, 800 રૂમું, અને એટલા માટે કે આપણે હેરાન ન થાય. અને હું કાયમિકને માટે હરેક પ્રોગ્રામમાં કહું છું કે ભારતીય હોવાનો જો તમને ગૌરવ થતો હોય ને, તો આપણા જેટલા ધાર્મિક સ્થળો છે ને ત્યાં આવનારી પેઢીઓને એ ધાર્મિક સ્થળોએ લઈ જવા. નકરું તમને કહું, હમણાં એક ભાઈ મારી પાસે મને કહે કે સંન્યાસ લઈ લેવો છે, જિંદગીમાં હવે રસ નથી રહ્યો, ને હવે એવું લાગે છે કે મારું આ દુનિયામાં કોઈ કામ નથી, એટલે મારે 4 ધામની યાત્રાએ નીકળી જવું છે. મેં ક્યાં જવું 4 ધામની યાત્રાએ? એ કે દીવ, દમણ, ગોવા ને આબુ જવું છે. બોલો, એને એ 4 ધામની યાત્રા કે? એટલે ત્યાં નહીં, ત્યાં તો મોક્ષ નહીં મળે. તું સમજ આખી વાત, તારે જવાનું છે બીજે, તું ભટેકશો બીજે. એટલે આવનારી પેઢીઓને આપણે આ ભારતીય સંસ્કૃતિના જે મૂળભૂત ઉદ્ગમ સ્થાન છે, એટલે 2 હાથ જોડીને પ્રાર્થના કરું કે આવનારી પેઢીઓને અહીંયા લઈ જઈજો. અને હું કાયમિકને માટે કહું કે આપણે કેટલા ગુજરાતવાળા ભાગશાળી છીએ. તમને ખબર છે કે ભગવાને જન્મ લીધા 12, વિહામો ગુજરાતમાં લીધો. થોડોક અવાજ આપજો. અને એક પાણીની નાનકડી બોટલ વધી આપી દેજો, પાણી નહીં જ આપજો. સ્વામીએ કીધું મને તડીંગનારા માથામાં વાગ્યો. એટલે એ આનંદ હતો, એમનો આનંદ હતો. અને સંતો જ્યારે સંતોના ચહેરા ઉપર સ્માઇલ નીકળે ને, એટલે સમજી લેવાનું કે અખિલ બ્રહ્માંડનો માલિક તમારી ઉપર રાજીપો છે સાહેબ. હા, આમાં બીજું કાંઈ જરૂર નથી હોતું. અહીંયા તો રાવણે આવ્યો, હિચ્યું આવ્યો, બધા વિયાદ આવો ને. અહીંયા તો મારો ફેર ખાલી એટલો ભાંગવાનો છે કે અમારી હાજરીમાં તમે રાજી થાવ ને તો કાંઈ અમારે જોતું નથી. પણ હું કાયમિકને માટે કહું, આપણે ભાગશાળી કેટલા ખબર? ગુજરાતમાં જન્મ લીધો, ભગવાને જન્મ બધીએ 12 લીધા, વિહામો ગુજરાતમાં લીધો. ભગવાન કૃષ્ણ પરમાત્મા જન્મ 12 લીધા, વિહામો ગુજરાતમાં લીધો. ભગવાન શ્રી સ્વામિનારાયણ જન્મ 12 લીધા, વિહામો ગુજરાતમાં લીધો. ભગવાન ભોળોનાથ પહેલું જ્યોતિર્લિંગ ગુજરાતમાં. બોલીએ શ્રી સોમનાથ મહાદેવ કી જય. મહાદેવ એનું પહેલું જ્યોતિર્લિંગ ગુજરાતમાં. આખું વિશ્વ મૂકીને ગુજરાતમાં શું કામ આવ્યા? એને ખબર હતી, જોકે ભોળોનાથ ગુજરાતી જ હતા, પણ મારું માને નહીં કોઈ. હા તો પણ હાચું છે ને, નકર નો એક મેલબોર્નમાં શિવલિંગ હોય યાર, તમે શું વાતું કરો? આપણે મસ્તી નથી કરતા, પણ હકીકતની વાત છે. આ બધાય ભગવાનને ખબર હતી કે ગુજરાતની એક જ એવી ભૂમિ છે કે 2026 પછી 40 લાખના દેણા હશે ને તો શું કહે ખબર? બનાવો ભજીયા બનાવો. આ મોજની ભૂમિ, શેના લોટની ભૂમિ. તમે જોવો તો ખરા, ગાંઠિયા સિવાય હવાર નથી પડતી કોઈની. ભગવાનને ખબર હતી કે આ મોજની ભૂમિ છે ને, લહેરે ખડી દાવ છે. બહાર બધી જો કે મળતું છે, પણ ગુજરાત જેવું તો ગુજરાતની શું વાત કરવી યાર. તમે હા
જેટલા પણ અહીંયા સ્વયંસેવકો છે ને એમને પણ એક વખત જોરદાર તાળીઓથી વધાવો. અને ભાઈ ખરેખર આ તમારા વગર આ બધું શક્ય જ નથી. પાછા નિખાલસ કેવા, આપણે આમ જોઈએ તો એમ લાગે આમ જોઈએ જ રાખીએ, હાવ નિખાલસ, આમ ભોળ પણ હોય એવું. બાકી એ જોબ ઉપર એટલે આમ જો $1000 તો રોજ ના પાડે. તો એ સેવા કરવાવાળા લોકો છે અહીંયા. અને મજાની વાત તો એ છે કે આપણે મને ઘણા આગળ વાત કરતા હતા ને, હું થોડોક અટવાઉં છું સ્વામી, ચિંતા ન કરતા, એટલે હું આગળ પાટે સડી જાય થોડોક એટલા માટે આમ કે આ બધાને હું દઉં. કાયમિકમાં આમાં શું હોય, ઘણી વખત ખબર કલાકાર એકનો એક હોય, સંતો એ નહીં. એટલે કલાકાર ઉપર હકીકતમાં છે ને સંતો ભીહ મૂકે. શું કામ? રોજ નવું લાવો તો જ માર્કેટમાં હાલજો, નકર એનું ગહારો નહીં હાલે. એટલે હિતેશને રોજ નવું જ લાવવું પડે, નકર હિજત સટકી જાય. આનંદ છે આ. મેં કેમ કીધું આગળ, આનંદ ગમે ત્યાંથી આવે. આપણે ભાગ્યશાળી એટલા માટે છે સાહેબ કે 5 આંગળા ભેગા કરીને આપણે જ્યારે નાના હતા તે આપણને આંગળી પકડીને આપણા મા બાપે આપણને હાલતા શીખવાડ્યું. અને એમાંય આપણા મા બાપે આપણને મંદિરે જતા શીખવાડ્યું, કપાળે ચાંદલો કરતા શીખવાડ્યું. તમને મને બધાને ખબર છે આપણું જે બાળપણ હતું ને એ ગામડામાં ગયું. અને હાવ હાસું કહેજો, અહીંયા જે દરિયાકાંઠે ને એમ રહે તો કે મજા જ આવે એવું છે. તું જો પણ ખાલી ખાવાનું થોડું કે આવડો મોટો રોટલો આવે, બોલો પીજો. હું આમ કોઈનો ગણકારો ઓલું નથી કરતો, અન્નનો અનાદર ન કરાય, પણ બાજરાનો રોટલો એ બાજરાનો રોટલો. હા, એ સુરમાનો લાડવો હોય, કઢી હોય, હરગવાની હોય ને ખીચડી હોય ને, એટલે હું જોઈ બીજું એ તો કયો. આ તો ઠીક છે. તમે હે કેવું પેન કેક એ તમારો વિષય છે, એ તમે એમાં ને એમાં પડ્યા ન રહ્યો ને એટલે અમે આ બધું લાવ્યા છીએ. સહજ છે ને. હું તો કાયમિકને માટે કહું, એ જોક સાંભળ્યો તો પણ મને યાદી કરાવી એટલે કહું. હમણાં છે ને યુએસથી મારો મિત્ર મારી પાસે આવ્યો, બહુ જૂનો જોક છે. યુએસથી મારી મિત્ર મારી પાસે આવ્યો, મને કે હિતેશ આપણે ગાંડીગીર ફરવા જાવ છે. મેં ક્યાં જાવ છે? ગાંડીગીર ફરવા. એને વળી મેં કીધું સારું હાલો. તે ગામના પાદેરમાં બે આવેલા છે, મેં ગાંડીગીરમાં જાય, પણ મેં કીધું પેલા ઘાસ લેવા દે, આ હોન્ડામાં નાખ્યું ને પછી થાય. અમે બરોબર આમ હાલ્યા જતા ને તો પાદરમાં આમ ધૂળની મુઠ્ઠી ભરીને કે ઓ માય ગોડ વેરી બેડ સ્મેલ. મને કે હવે પેલા જેવી આપણી આ ભૂમિમાં સુગંધ નથી રહી. મેં કીધું સુગંધીનો એ છે, પણ આ ગાયનો પોદળો ઉપાડ્યો હતો. સુગંધી નહીં છે, માલવડો ઉપડ્યો હતો. આ ભૂમિ એની છે, એના તત્વો એના છે, એના સંસ્કારો એના છે. તમે સુધરીને ઢેફો થઈને આવ્યા ને એમાં તમને બધું થોડુંક અલગ એકચ્યુઅલી લાગે. બાકી હજી એનું એ જ છે આ બધું. તો મને કે આપણે ગાંડીગીર ફરવા જાવ સાહેબ. મેં કીધું હાલો. આગળ જો બીજી વચમાં એક વાત કરી દો. આ સિંગલ જભો પહેર્યું ને એટલે મને ભાઈ કહે કે થોડુંક ટાભક વાળું, આમ થોડુંક સતારા બતારા વાળું. મેં કીધું જો ભાઈ, મેં કીધું હું કાયમિકને માટે કહું, મેં કીધું આ આપણું સ્ટેજ જ નથી ને છતાંય માથે ચડી ગયા છે. પટેલના છોકરાનું આ સ્ટેજ જ નથી. આમાં તમે સમજો ચારણો ને બારોટો ને બધા હોય તો એ રૂડું લાગે, ભમ ભમ લમ ભમ શમ એમ કરતા હોય તો એ રૂડું લાગે. આપણને ન ખબર પડે. આપણે કૂવામાં ડોકું કાઢી જ ખબર પડે કે આવા વીઘે કેટલું પલળ છે. આપણો વિષય નથી, ચડી ગયા છે. એટલે તમારે થોડુંક તમારે આમે સહન કરવું પડે. મને ઘણા આવીને એમ કે મને કે હિતેશભાઈ ઘોડાનું વર્ણન કરો, સફા કરા બોલો છો ને? મેં કીધું હા ઘોડાનું વર્ણન કરો. મેં ન થાય. કે કેમ ન થાય? તમે સભાગ્રાત બોલો. મેં જો ભાઈ હું તમને હાવ સ્વેચ્છાએ નિર્દોષપૂર્વક હું તમને કહી દઉં પગે લાગીને કે આમાં કોઈક ચારણના દીકરાની જીભ હોય ને, બારોટના દીકરાની જીભ હોય ને તો એ હા હોભે. પટેલના છોકરાઓનું ભેગું ન થાય. મને કે કેમ? મેં કીધું અમે ભેહું હારે બાંધી, પછી બળદિયા હારે બાંધી અને ઘોડું હારે બાંધી. એનું અલગ અમે વ્યવસ્થા ન કરી. બધાને એક જ ગમણમાં ખાવાનું. ભેગું રહેવું છે તો બધા હારે ખાઓ. અમારે એમ કે જેને અન્ન ભેળા એને મન ભેળા, એટલે બધા હારે ખાઓ. એવી રીતે અમે અલગ વ્યવસ્થા ન કરી સમજ્યા. અને કદાચ અમે ઘોડીને છોડી અને ભેહું પાવા અમે જતા હોય ને કદાચ કોઈ કાળું કૂતરું ભેહું હોય અને ઘોડી ભડકીને તબડક કરીને ભાગે તો એને જવા દઈએ. હું કામ? પાછું વળવાનું મને ખબર નથી પડતી. એ ભૂખું થાય પાછું આવશે ને એમ કરીને. જે નથી એ નથી, છે એ છે. તમે સ્વીકારો તો સારી વાત છે, કેમ કે તો અમારી પેઢીઓ મોટી થાય. આનંદ ગમે ત્યાંથી. એટલે મને કે યુ નો હાવ ટેટ આપણે ગાંડીગીર ફરવા જાવ હે. મેં કીધું હાલો. તો વળી ફરજામાંથી હોંડું બારું કાઢ્યું. શબ્દો પકડતા જો ફરજો કેને કહેવાય.
ફરજો એટલે ગાયું ભેહું બાંધતા હોય ને એક ઢાળી હોય ને ફરજો કહેવાય. લખો ફરજો, લખો. તમે નહીં લખો મને ખબર છે. મોટિવેશન સ્પીકરો આવે ને તો બહુ તત્વચિંતકો હોય ને મોટી મોટી ડાયરીઓ લઈ લઈને બેહાય. ઓલો હું બોલે ને એ બધું આમાં લખતા જાય. પછી સવારે એનું રાત્રે સુવાટાણીનું અધ્યયન કરે. પછી એક ભાઈની ડાયરી મારા હાથમાં આવી ગઈ. તો એમાં મેં વાંચ્યું કે એમાં એ પેલી લીટી એવું લખ્યું કે મા બાપની સેવા કરો અને મા બાપના પગે લાગો તો દુનિયાની કોઈ તાકાત તમને ન રોકી શકે. એ તો આપણા બાપા ન કહેતા, સંતો એ કહે છે ને, એ કહે છે આ બધા. કાનની બુટી પકડીને આમ કે આમ કરો તેમ કરો. હવે તમને બીજી વાત કરું, આ ઘડી કાને ભલે ઓલો ન્યાન ગયો. અત્યારના છોકરાઓને જોયું સ્વામી, તમે સંતો હજી આમ તડીંગનારાને હોટી અડાડજો ને તો એનો ભાવ સુધારી દે. એ કાયમિકની માટેની સાચી વાત કરું છું. અહીંયા કેટલાય માર ખાઈ ખાઈને અહીંયા આવ્યા છો. હા કે ના તો કયો? તમે બીવો છો ને મને ખબર છે, એટલે જ પાછળ બેહાર્યા છે. તમે મોજથી દાંત કાઢી શકો ને, તમે પાછું વળો શું કામ જોવો છો? નહીં જોવાનું પાછું વળો. અને તમને દાંત કાઢતા બીક લાગે છે? નહીં બીવાનું. દાંત કાઢવા ધર્મ છે, આપણો જન્મ જતો અધિકાર છે. સાચું ને? હા. હું વાત એ કરતો હતો સ્વામી કે અત્યારના છોકરાઓને બહુ પ્રેમ કરો. ના નથી, મને યાદ છે ત્યાં સુધી કે અત્યારના દીકરા દીકરીઓને જેટલો પ્રેમ મળે છે ને એટલો અમને નથી મળ્યો. કેવો પ્રેમ નથી મળ્યો કે અમે આંગળી સીનતા ને એ વસ્તુ અમને ક્યારેય નથી મળી. અમે જ્યાં જ્યાં આંગળી સીંધી ને ત્યાં આમ જ કરવામાં આવ્યું છે. અને જ્યાં આંગળી સીંધી દીધી એ મુદ્દો ઘેરે આવ્યો એ બટકી ગયા બધા. એટલે વસ્તુની વાત કરું છું, તમે આટલું બધું ઊંધું ન રહ્યો. જો લાગે ભાગે લોહીની ધાર, મારી ઉપર કાંઈ નહીં, મારે બીજી વાર આવું છે. હા, તમે પાછા બધું ઊંધું ન ઉપાડતા. પણ મને એક સ્વામી બહુ ગમ્યું. આટલી સુંદર મજાની જગ્યા, આવું શિખરબદ્ધ મંદિર. તમને ન ખબર હોય તો કહી દઉં, તમારે કદાચ ત્યાં ઇન્ડિયા લગ્ન કરવા માટે ધક્કો ન ખાવો હોય ને તો ચિંતા ન કરતા આપણે આવું સુંદર મજાનું પટાંગણ છે, આમાં તમે તાર લગ્નોત્સવ કરો. હે, અહીંયા સુંદર મજાનો બર્થડે કેક બનાવો. બર્થડે કેક એટલે કેક નહીં, બર્થડે બનાવવાની કેક નહીં. આઈ એમ સોરી, માફ કરજો. લસપસથી લાપસી બનાવો. એમાં કાજુ બદામ ને બહાટી ખસ બીન વરિયાળી કરીને એક તપેલી લો. એ તપેલીમાં તમે લાપસી પરાયણે આમ છપછપાવી દો અને ઊંધી તપેલી કરી નાખો. પછી ઊંચી કરીને પછી જે તમારે ડેકોરેશન કરવું એ ખાય કેક. સમજો? હવે આપણા બાપને ક્યાં કોઈ દી ખબર હતી કે કેક એટલે શું કહેવાય? અહીં ઘણા એવા બેઠા છે કે એના પપ્પાને તારીખોની ખબર નહોતી. પહેલી 6 મહિનાની પહેલી તારીખ આવે ને લાગડ પોતાના જન્મથી આપણને એમ થાય કે આકાશમાંથી વિમાન ઉતરાય છે. પણ એ સરકારી કાયદો હતો. આ બર્થડેનું આપણે આવ્યું છે એમાં ના નથી. સમય પ્રમાણે બધું જીવવું જોઈએ એ ના નથી. પણ પેઢીઓને શિક્ષાપત્રીનું જ્ઞાન તો તમારે આપવું જોઈએ. હું કાયમિકને માટે કહું, હિતેશ અંટાળાના અનુભવોમાંથી કહું, મહુવાઈ બોલ્યો હતો, બોટાદે બોલ્યો હતો અને ઘણા પ્રોગ્રામમાં બોલ્યો કે હું જ્યાં પણ હેરાન થાવ, મારી માનસિકતા ખોરવાય કે મને એમ લાગે ને કે અહીંયા હું પીરસવાનું થાય, હું નહીં, મારી હારે 4 દિવસ 2 દિવસથી રખડે છે. મને કે તમારે કંઈ અધ્યયન નથી કરવું? મેં શેનું? એ કંઈક તમારે આગળ શું બોલવાનું, કઈ રીતનું બોલવાનું, શું તમે કઈ રીતને આમ કરશો. મેં એમાં શું કહેવાનું? જે છે એ આપણા છે અને જે વાતો છે એ આપણી છે. નહીં ફાવતી હોય ના પાડી દે, ફાવશે બીજી વાર બોલાવશે. પણ વાત એ છે લેશન કેનું કરવું પડે ખબર? રોજ એમ થાય કે મારે કંઈક નવું શીખવું છે, બધી વાત સાચી, પણ એમ નહીં. લેશન એનું કરવું પડે કે જે આગળ તમારે શીખવાનું છે, જે ભૂલી ગયા છે ને એનું તાજું કરવા માટેનું બાપજી લેશન ના હોય. એ તો હું કાયમિકને માટે કહું. અને એ હું તમને કહી દઉં, જાહેરમાં કહું કે નિત્ય સ્વરૂપ સ્વામી પાસેથી એક ગમે કંઈક હોય, એની તપસ્યા છે કે સંતોના આશીર્વાદ છે, વિચાર તો કરો. એટલી ઘર સભાઓની અંદર રોજ કંઈક ને કંઈક નવું બોલવું અને લોકોના ગળા સુધી તમને કોઈ વાત ઉતારવી, નકર આ જેનજી શું સમજે? હે? અને છતાંય સંતોને વાળે એટલે એ ધૂળ હોય તોય ભલે, માટી હોય તોય ભલે, સીધા દંડવત પ્રણામ કરવા. તો આપણે બહુ ભાગ્યશાળી છીએ. મારો કહેવાનો ભાવ આ
એટલે કદાચ અહીંયા જેટલા પણ બેઠા છો ને બે હાથ જોડીને પ્રાર્થના કરું, તમારી માનસિકતા જ્યારે ખોલવાઈ જાય ને ત્યારે જનમંગલ સ્ત્રોતના પાઠ કરજો. હું કરું છું એટલે હું તમને કહું છું, કેમ કે આનાથી ઉર્જા કંઈક અલગ આવે. એટલે મેં ભાઈને કીધું, કાર્તિકને, મને કે ભાઈ તમારે કંઈ લખવું બખવું નથી. શું લખવું? એ કે કાંઈક ના રે ના જનમંગલ સ્ત્રોતના પાઠ છે, નાપીમાં બોલાવશે બોલશું, નકર નમો નારાયણ. એ તો સીધી વાત છે ને. અને એ તમને ખબર હશે, લખેલું હોય ખોપરામાંથી લઈને ચોપડામાં લેવાનું, ચોપડામાંથી લઈને વળી પાછું ખોપરામાં લેવાનું. એ ખોપરામાં લીધું પછી એક ખોપરામાં નાચવા દેવાનું જ નહીં તો નહીં હાલે ને બાપા. સહજ છે, આનંદ કરી લેવો. એમાં આવડો મારી પાસે આવ્યો, જે કાંઈ ચિઠ્ઠી દેજો. હા, કંઈ અટવાતું ન હોય તો, નકર આમાં માન મસ્તીનો પ્રોગ્રામ આમાં ચાલુ કરતો ને 3-4 કલાકારો વાય બે તો ટીપુ ઉપર ટીપુ મારતા ને એટલે ચિઠ્ઠી આવે તો આપણને એમ થાય વન્સ મોર કરવાનું કીધું હોય છે. તે વન્સ મોર કરવાની એમ ચિઠ્ઠી લઈને હાથમાં, તેમાં ગુજરાતીમાં લખેલું હોય. શું ખબર? GJ5 4899 નંબરની એક્ટિવા નડે છે. અહીંયા હું અમે સામાન ફેરવવા આવ્યા, પાર્કિંગ કરાવવા આવ્યા તેલા, આપણને એમ થાય હું આવશે. હજી માંડ મસ્તીનો રાઉન્ડ લેવાનું ચાલુ કરીને તે બીજી ચિઠ્ઠી આવે, આપણને એમ કે વન્સ મોર કરવાનું. કંઈ આપણને કોઈ જોક્સ ભૂલી ગયા હોય, કોઈ વાત ભૂલી ગયા હોય ને તો આપણને તાજી કરવાની વાત હોય. તેમાં શું લખ્યું હોય ખબર? તો સટેક એટલે બીજાનો વારો આવે. ન છૂટકે સ્વામી આપણે શું કહેવું પડે ખબર? હા, તમારી ફરમાઈશ લઈ લઈ. જો તો ખરે અમે કેટલું ગાદરવાનું આમાં. એ ઓલો યુએસથી મારી મને કહ્યું ગાંડીગીર ફરવા જવું છે. મેં કીધું હાલો. ફરજામાં તો હોંડું બારું કેટલું લીટર ઘાસલેટ નાખ્યું અને અમે 2 ગાંડીગીરમાં જતા હતા. અને હું તમને હજી કહું છું બધાને કે બહાર બીજે બધીએ ફરવા જવું ને તો હું એમ કહું, આ છોકરાઓને ક્યારેક ગાંડીગીરમાં ફરવા લાવજો. અને ગાંડીગીરમાં ફરવા એટલા માટે લાવજો કે એ તપસ્વી ભૂમિ છે, કે હજારો વર્ષોથી વૃક્ષોએ, એ નદીઓએ, એ નાળાઓએ, એ ડુંગરાઓએ તપસ્યાઓ કરી છે. એટલે તમને જો તમે જુનાગઢ આવો, હું હજી કહું છું કે હું જુનાગઢ આમ સ્વામીને ખબર, પીપી સ્વામીને, સ્વામી આ કોઈ દી બોલ્યો નથી પણ કહું, હિતેશ અંટાળા ઉપર 50 લાખનું દેણું હતું ને 600 રૂપિયામાં દાંત કઢાવવા જતો હતો. આ 2019ની વાત કરું. 20 અને 21માં કોવિડ આવ્યો. હું આ જિંજીસોને કહું, બાયોડેટામાં 2 વર્ષ કાઢી નાખજો. 2 વર્ષ વાયરસ ના હતા. આપણે ખોટા હુકામ ચડાવવા જોઈએ. કોઈ શાળીના થયા હોય તો કહી દેવાનું, આ એમ 38ના છે. આ 2 વર્ષ કોવિડના હતા, કાઢી નાખો, ચિંતા ન કરવી. એ કોવિડની અનમાલિપા મને યાદ છે ત્યાં સુધી. મને જો કોઈ અમારા પરેશભાઈ રંગપરિયા છે ને, પ્યોર હરિભગત છે નાગદરાના, અને એમણે મને એવું કીધું હતું મને કે તું અહીંયા સિદ્ધેશ્વર મહાદેવ પાસે જા અને તારા નસીબમાં આવી છે ને તો કાંઈક ચમત્કાર થાય. અને ખબર નહીં કેમ આ ચમત્કાર હું આજે જોઉં છું. આ એટલે કાયમિકને માટે કહું, કોઈ પણ જીવનની અંદર પાછા પગલાં ભળવા, ખોટી મનમાં ખોટી અવળાઈ વિચારો ખોટા આવે ને તો એક વખત સિદ્ધેશ્વર મહાદેવને મહાપૂજા ચડાવી. અને કેટલા ભાગ્યશાળી સૌ કે અહીંયા પણ સિદ્ધેશ્વર મહાદેવની સ્થાપના થવાની છે મારા બાપ. એટલે તો જુનાગઢ નામ છે આપણું સાહેબ, જુનાગઢ ધામ. મને ઘણા કે મેલબોર્નમાં જુનાગઢ ધામ ક્યાંથી આવ્યું? મેં કીધું ત્યાં આપણા બાપુજી બધા બનાવવાના છે, અને માનતાઓ રાખવા જવાનું થાય તમારે ટૂંક સમયની અંદર. અહીં સિડનીથી આવ્યા છે ને બધા ત્યાં હું કંઈ કહેતો હતો. મેં કીધું હા બહુ સારું કામ કરી નાખ્યું. ક્યાંય પિકનિકમાં જાવું ને એને કરતાં એકવાર અહીં દર્શન કરવા આવું. કાયમિકને માટે મને તમને બધાને ખબર છે કે સનાતન સંસ્કૃતિનો જો ખરેખર પાયો હોય અને કેન્દ્રબિંદુ હોય તો મંદિરો છે. આજની તારીખની અંદર ભારતીય સંસ્કૃતિના 47,000 મંદિરો તૂટી ગયા હતા. કદાચ ફરીથી દિવસો પાછા આવે છે કે 47,000 મંદિરો આપણે બનાવવાના છે. એ સાહેબ ઘણા કે આમાં એકચ્યુઅલી કે આપણે કે હુકામ ત્યાં પાણી રેડવા જવું જોઈએ, દૂધ હુકામ રેડવું જોઈએ. હું એને ખાલી 2 હાથ જોડીને પ્રાર્થના કરું કે અમુક જે પશ્ચિમી સંસ્કૃતિનું વધારે અનુકરણો કરે છે ને એને 2 હાથ જોડીને પ્રાર્થના કરું. મને યાદ છે ત્યાં સુધી એક સ્વામીને કોઈ પૂછ્યું કે હે સ્વામી, તમને નથી લાગતું કે આ 20 રૂપિયાના દૂધના કળશા ભરીને શિવ મંદિર ઉપર ચડાવે છે એની કરતાં કોઈક ગરીબ બાળકોને પાઈ દે તો વાંધો શું છે? પછી ઓલા ભાઈ કે સ્વામીએ કીધું કે ના ભાઈ, તારો વિચાર બહુ સારો છે, મને બહુ ગમ્યું, પણ તે આવા 20 રૂપિયા ભેગા કરીને કેટલા કળશા કોઈને દૂધ પાયું? તો કે મેં તો નથી પાયું. નથી પાયું કે તે નથી પાયું કે નહીં? તો હવે સાંભળી લેજે, 20 રૂપિયાનો દૂધનો લોટો ચડાવી શકતો હોય ને એ કોકના 2,000 રૂપિયાની ફી પણ ભરી શકતો હોય.
એ કોકને મહિનો દી ખવડાવી શકતો હોય, અને આપણને મેં કાયમિકને માટે કીધું આપણને કોઈ નડતું નથી, આપણને અમુક આપણા નડે. મેં કીધું હતું એક પ્રોગ્રામમાં, મંદિરના ઓટલે બેઠા હોય, 4-5 કળતરું બેઠી હોય, કપાળે સાંડલો કરીને નીકળો તો શું કે ખબર, લે ભક્તિ સમરા કાઢી ગઈ લાગે. તો તમારા બાપુજીને કહેજો દાંતળા લઈને લણી જાય, તમારે પોહાય એટલી રાખે. એટલે કપાળે ચાંદલો કરવોય નથી ને કરવાય નથી દેવો. આ હું પાછા હું કે ખબર, એ મંદિરે છે, ઘેરે બેઠો એને ઓળખી ગયો એટલે ઘણું છે. આવું બોલે હો, આપણી માથે આવા બ્લેમ નાખે. હવે ત્યાં ઠેઠ માનતાઓ છે, એલા પણ એ તો જો તું કે કાંઈક એવીની ઉર્જા કામ કરતી છે, અને કોઈ મનમાં એવું વિચારતું હોય ને કે સનાતન સંસ્કૃતિઓ આમ થઈ જાય તેમ થઈ જાય, નથી થવાની. આદિ અનાદિથી હાયલું આવે છે એ તો જુઓ. કેમ કે આપણી પાસે આવા સંતો છે ને ત્યાં સુધી લગભગ સનાતન સંસ્કૃતિને વાળે વાંકો ન થાય. મારી લીટી મોટી ને એ બધામાં જ નીકળી જાઓ. સનાતન સંસ્કૃતિનું ભજન કરો, બીજું કાંઈ કામ છે જ નહીં. અહીંયા આવનારી પેઢીઓને તો કાયમિકને માટે મારે તમારે કેટલું દેવું, એને કરતાં આપણે નિહાળ્યું હારી. ત્યાં અહીં નિહાળ્યું હારી છે, આપણે કડીક રહેવું શું દુઃખી કરવા. હારી જ હોય ને, નિહાળ્યું થોડી ખરાબ હોય, આ હારી જ હોય. પણ અમારા માસ્તરો જેવો અહીંના માસ્તરો ન હોય. અમારા માસ્તરો ત્યાં બેઠા છે, 1-2 આવ્યા છે, ઈવન કેવા માસ્તર 5-7 પૂરા શાળી વર્ષ સુધી પ્રાથમિક શાળામાં નોકરીઓ કરી. કાકા એને પાસે ભણ્યા, બાપુજી એને પાસે ભણ્યા, હું એને પાસે ભણ્યો. અમારા ભાલા હતા માસ્તર હતા, અને બ્રાહ્મણ જ જાજા માસ્તરો હતા, શિક્ષકો બ્રાહ્મણો હતા. અને એ ભાલા દાદાએ અમને જે બહરાટી બોલાવી છે, વાહ હોજવડ દીધા છે. લીલા વાહડાની હોટી આવતી, સ્વામી લીલા વાહડા, પાછી મારી વાડી થાય વાડમાં લીલા વાહડાની હોટી. એટલે મને પહેલાં તો શું હતું કે ગામડામાં ઓલો મંડપ મુહૂર્ત હોય ને, એટલે લીલા વાહડાની હોટીઓ ગોતતા. એટલે મને દાદા એ કે હિતેશ બેટા 4-5 તાર બાપને કહેજે 4-5 હોટીઓ કાપી દે. તો આપણને એમ થાય કે આ ભૂદેવ છે, દાદા છે, એટલે ક્યાંક મંડપ મુહૂર્તમાં લઈ જવી જોઈએ. એનું મુહૂર્ત અમારાથી જ કરે. ચમનારા નડી જાય અહીંયા. એ તો ટેકનોલોજી નહોતી ત્યારે. અત્યારે ટેકનોલોજી, અત્યારે સ્લો મોશનમાં જોવો ને તો આમ રીતે મારતા હોય તો હોટી આપણી સામું દાંત કાઢે, આપણે એની સામું ગભરાતા હોય. થોડુંક ટચ અહીંયા થાય, થોડુંક ટચ અહીંયા થાય, ટચ કરી સ્માઇલ દઈને નીકળી જાય. પણ મગજ હેંગ કરતી જાય કે આને સોળવું કઈ રીતે. હવે એ માયલું તો અત્યારે કાંઈ નથી ને, કેવું પણ આમ જો આમ. અને પાછું બીક કેવી સ્વામી, ઘરે જઈને કહેવાતું નહીં સાહેબે મને માર્યો. શું કામ? જો ઘરે જઈને એમ કહો કે સાહેબે મને માર્યો, પાછો ઘેરે એક્સ્ટ્રા સર્વિસ હોય કે તને શું કામ માર્યો, એમ કરીને મારે. કેમ કે પ્રાથમિક શાળાએ કેટલું શીખવાડ્યું, શિસ્તતા શીખવાડી. હવેડેથી પાણી લઈને ઝાડવાને પાણી પાવાનો વારો, એટલે પ્રકૃતિ પ્રત્યે પ્રેમ કરતા શીખવાડ્યું. મંગળવારે ફળિયું સાફ કરવાનો વારો, બુધવારે સાહેબની ઘેરે ધૂંધાળા કરવા જવાનો વારો. દાંત કાઢવામાં સેવાભાવ શીખવાડ્યો, એમ હું કહું છું. અને એ જ વસ્તુ આપણા ગુરુકુલોમાં શીખવાડે છે. કેટલી સરસ વાત કહેવાય. જે છોકરા ઘેરે કયું નથી કરતા, મેં જોયું છે અને મેં માણ્યું આજે, જે કયું તો કરતા જ છે, પણ જે છોકરાઓ એની 50,000 રૂપિયાની મહિનાની ફી હોય, બહુ પગાર હોય એનો, અને અહીંયા એ વાહિદું કરતા હોય ને અહીંયા એ હાવણા ફેરવતા હોય, તો વિચાર તો કરો કે આ કયા ખાતાના જીવડાય છે. આ એ જોયા જેવી વાત છે. આ નગર અમુક તેના બાપનું કયું ન કરતા હોય ને પાછા ઉપર આમ લખે, ઓલું કેવું કહેવાય, મને એ ભૂલાઈ ગયું છે. ગાડીઓ ક્યાં જવું છે બેનો, ઘડીક બે જાજો, અહીં કંઈ ભેહું દોવાનું ન હોય, બે જાઓ ઘડીક, હો બે જાઓ, ભાડું ભાઈ માં બે જાઓ, બસ બેહો ઘડીક, ક્યાંય ઊભા ન થતા હો. હા 13,000 કિલોમીટર મેં કાપ્યા છે, તમારે ખાલી 150 કિલોમીટર કાપવાના જ. બે જાઓ. અને પાછું ઈ જો ને ક્યાં ભેહું દોવાની થાય, વાયદો કરવાનો, ખાહુ હારા રોટલા ટીપી દેવાના, તેવું કાંઈ છે નહીં. તો સાંજે બનાવી નાખો બપોર સુધી હાલે. મને તો એ વિચાર આવે. એટલે અમારે માસ્તર હારા હતા. માસ્તર એટલે માસ્તર, માં જેવું સ્તર એટલે માસ્તર. ટીચર નહોતા, મને માફ કરજો. તમે ગુજરાતી છો ને તો છોકરાઓને શીખવાડો કે આ તારા ટીચરની તારો ગુરુ છે, તારા જીવનનું ઘડતર કરવા વાળા ગુરુ છે. અને અમને તો જે બહરાટી બનાવી લેસન અમે લઈને ન જઈએ ને તો અમારા બાપને સાંભળીને મારો તારો બાપે આવો જ હતો. પણ હવે શું છે, પણ 40 વર્ષનું હવે હું લેવાને કરો, આ ભેગું કેમ કરો?
નોખું કરો. અને હું વાત કરવી યાર, અત્યારે કોઈ પણ સ્વામી મેં માર્ક કર્યું, આવડા છોકરા બાજુમાં જ નીકળે ને, કેટલી સુંદર મજાની સ્મેલ આવે, એમ થાય કે હાય હાય હાય, એને સ્પ્રે વાપર્યો છે. પણ આમાં કેવા ભાગશાળી કેવા. અમારી પાસે એ નહોતું, અમારી પાસે એક હાબુ હતો, ઓલ ઇન વન હાબુ. હાબુ ધોવો, ઓલા માથું ધોવાનો એ, કપડાં ધોવાનો એ, શરીર ધોવાનું એ. ડૉક્ટર હાબુ આવતો 2.5 રૂપિયાનો હાબુ. એટલે કપડામાં એ સુગંધ આવે ને શરીરમાં એ સુગંધ આવે. મેળે હેળે હું આનું તો જો તો શરીરે સોપડવાનું અલગ, ભૂંહવાનું અલગ, બધું અલગ અલગ. હું તો હજી જ વિચાર કરું છું, મેં કીધું અત્યારે આજની પેઢીઓને આપણે કેટલી સગવડતાઓ પૂરી પાડી. તમને ખબર આ થયા દેશો ને, તમને મોટા થયા, ગામડે મોટા જ થયા છે ને. રવિવારથી રવિવાર હું નાવા જતો, હું વાતો કરો કે નવરા, એટલે એમ નહીં એમ સાંભળો. પેલા નવરાવા વાળું કોઈ નવરું નહોતું, નવરાવા વાળા કોઈ નવરા નહોતા. ટીંગા ટોળી કરીને 3-4 નાયા હોય, અને જે 3-4 નાયા હોય ને એ પાછા 4 જેને નાઈ લીધું ને એ 4 જણા પાછા 2 જણા પકડવા જતા હોય. કોને? નવરાવાના છે એને. એ શેઠે આટા મારતા હોય. કપડાં ધોઈ નાખ્યા હોય ને બાએ વિચારીએ તમને કોઈ હાબુ આવે, પત્રિકા હાવ પલચો હાબુ થઈ જાય એવી રીતે. આમ છેલ્લો જેનો વારો આવે ને એને તકલીફ. શું કામ? કેમ કે કુંડી હોય ને, શીપતરું હોય ને, ત્યાં એ હાબુ પડ્યો ને પતલો થઈ ગયો હોય, એટલે આમ નખ મારીને હાબુને બારો કાઢે. અને ઓલો જે નો નાતો એને વાહામાં 3-4 ધબા મારે, અને એ આમ રોતો હોય, અને બા અહીંયા માથું આમ કરીને જે વાહામાં તમને કહો વાહો કરતા હોય, એ વાહા કરતા હોય, નાવાનું ન રોતો હોય. ઓલા હાબુમાં 3-4 કાંકરા સોટી ગયા હોય ને એનો રોતો હોય. પણ મારે નથી હજી હું નથી નાવું. તમે વિચાર કરો, નાયા પછી બબેદી ભરોળા રહ્યા છે એમને. આ વાહા એમને મજબૂત નથી થયા, આ સહન કરીને સુધી પોગ્યા છે. કહેવાનો ભાવ, આને થોડુંક ક્યાંક તો બારું કાઢો યાર. હજી તો દાદા બેટા ચીંટું પડી છું બેટા. પગથી જે પાછો આવો, ડીડી બોલાવે, ચલો ડીડી બોલાવે. ડેડો પાછો તમને કહો ભલો એને થોડોક તપારો કરો, એને સહન કરતા શીખવાડો. આઈ એમ સોરી, મને માફ કરજો કે મા બાપથી વિશેષ કોઈ આજના દીકરા દીકરીઓને કોઈ પ્રેમ ન કરી શકે, પણ સારી વાત છે. પણ એને થોડુંક તો મજબૂત બનાવો. તમે 4-5 ટ્યુશન મૂકશો ને પછી એને અંદરથી કંઈક ઉગે, અને અહીંયા ઘેરે એક થપ્પડ પડી ગયું ને પછી જે ઉગે ચારે બાજુના, તમને કહું મંડળો અહીંયા 36 પ્રકારના નક્ષત્રો દેખાય યાર. સહજ જ છે ને આ. અત્યારના દીકરા દીકરીઓને ખાલી એટલું શીખવાડો કે સનાતન સંસ્કૃતિમાં, ભારતીય સંસ્કૃતિમાં જન્મો લીધા છે, તો સવારે જાગો એટલે તો પહેલાં ત્રિકાળ સંધ્યાના પાઠ કરો, નાહી ધોઈને કમ્પ્લીટ થઈને માળાઓ કરો, પૂજા કરો, કપાળે ચાંદલો કરો. ત્યાં સુધીનું કીધું છે કપાળે ચાંદલો કર્યા વગરનો કોઈ બારો નીકળે ને તો સામેવાળાને અપસુકન થાય. પણ નહીં, ફેશનના નામે આપણે ઘણું ખોઈ બેઠા છીએ. કેટલું ફેશનના નામે ખોઈ બેઠા કે જે નહોતું જોતું એ ઘણું એવું. ગમે એટલું તમે અંગ્રેજી બોલો હાલો, પણ આપણા બા પાસે એક જ ગુજરાતીનો એક શબ્દ છે, તમારે અંગ્રેજી હકેલ લેવું પડે. બા પાસે અંગ્રેજી બોલો બા શું કે ન સમજે, હે હાલે બોલ લે અંગ્રેજી લે બોલ, ન આવે. આ એની ક્યાં વાત કરો. ભારતીય સંસ્કૃતિમાં 4 વેદોમાંથી એક સુંદર મજાનો શબ્દ નીકળેલો છે, વિવાહ, શુભ વિવાહ. એને મેન તમે બગાડી નાખ્યો, મને માફ કરજો. તો આવનારી પેઢીઓને તમારે ગુજરાતી શીખવાડવું નથી, સંસ્કૃત શીખવાડવું નથી, નકરું અંગ્રેજી શીખવાડશો તો પછી આ મંદિરો કોના આધારે રહે? એને કંઈક ગુજરાતી ભાષામાં, એને તળપદી ભાષામાં શીખવાડવું જોઈએ. એ તમને કહી દો, પહેલાં જો અત્યારના લગ્નના આલ્બમ જુઓ અને 25 વર્ષ જૂના આલ્બમ જુઓ તો તમારા હૃદય ઉપર હાથ મૂકીને કહો ફરક નથી લાગતો તમને? વૈદિક સંસ્કૃતિના જે વિવાહ નામનો શબ્દ હતો એ નીકળી ગયો, મેરેજ આવી ગયા, હાલો એનોય વાંધો નહીં. જે ઓલા લગ્ન તમે જુઓ, 30 વર્ષ પહેલાં અમને યાદ છે, ભાઈ પૌણીને ભાભીને ઘરે લાવતો અમે આવડાવો, અને તમને કહું કડે પાટલા રહી નહીં, કયા કલરનું પેન્ટ હતું એ ખબર નહોતી, એટલા તો થીંગડા હતા. આ તો હવે તમે તૈયાર લાવો છો થીંગડાવાળા. ખોટું હોય તો પાછું આપો, ન ગમે બીજી વાર ન બોલાવતા. છે અમે તો આમ ભાભીને રૂમમાં જઈએ ને એટલે આમ સુગંધ બહુ સારી આવે. તાજા લગ્ન થયા હોય ને
ગલગોટાની સુગંધ આવે, અત્તરની સુગંધ આવે. એમ ભાભીને પૂછ્યું, અમારા હાટું શું લાવ્યા તમે આવડા? અમારા હાચું હું લાવ્યા? તો ભાભી બિચારી કહી કે મોજા ને ઓલો શું કહેવાય અત્તરની સિંહી ને દાંતીઓ ને રૂમાલની હું આપ્યો. મોજા એવા યાર 30 રૂપિયાના 8-10 રૂપિયાના મોજા હતા, પણ આમ ગોઠણ સુધીના મોજા સડાવે જ રાખો ને તમે તમારે 30 આમ જો ફૂલ સાઈઝના મોજા, ગોઠણ સુધીના મોજા. 4-5 ધોણ ધોવો, ભૂંગળું વળીને ઘૂંટીએ રે નીકળી ન જાય. અથવા તો કોઈ પણ બૂટ, કોઈ પણ શૂઝ તમને કઠતું હોય, લખો ગૂગલમાં, કઠવું ન આવે. એમાં ઢેલ કાશબો કેમ આમ ડોકું બારું કાઢીને એમ અંગૂઠો બારો નીકળે, પછી બાને કે બા મોદો નથી ઓલો, એમ તો બાયા તારા કાકાના ને બાપુજીના ને બધાને ભેળા કરીને એકાદો પોતો બનાવી નાખશું. તો મોહત હાલતા હતા 3-3 વર્ષ. તમે વિચાર કરો, ₹7 સબકા સાથ સબકા વિકાસ હતું આ બધું. અને અત્યારે તમને બધાને ખબર, જેમ સગવડતા વાળા થતા જાય છે તો તમને નથી લાગતું આમ ટૂંકું ટૂંકું થતું જતું હોય એવું? જેમ સગવડતા વાળા, એ હાલ તો પેલા કઈ હતું નહીં એટલે તંગડી જેવા કપડાં પહેરતા હતા, સાળની પપુડી વળી જતી હતી. કોકના લગ્નમાં જઈને સોપડવા કાંઈ ન મળે. હનુમાનજીની ડેરીએ કે હાય મારા બાપ સીતારામ, હાય ભોળાનાથ દયાળો કૃપાળો, હતું નહીં ને કાંઈ. એને ઈ જ છે ને આપણે, મારો કહેવાનો ભાવ એ છે, સગવડતા નહોતી ત્યારે સાત્વિકતા બહુ હતી. અત્યારે સગવડતા બહુ વધી ગઈ પણ સાત્વિકતા નથી રહી. 300 રૂપિયાના મોજા લો તો પગના તળિયા સોંટાડવાના આવી ગયા. અત્યારે ઘૂંટીથી એક વેત ઊંચું પેન્ટ સીવડાવે જેનજીસો, એમાં ઓલા લોફરના બૂટ પહેરે. આ ભરખું નીરખીને જોઈને તો એમ જ લાગે હાંઠિયો શીફડો કાઢીને ઉભો, એટલે કંઈક ભાડે એવું પહેરો ને કેવું થઈ ગયું. મારો રામ ભલું કરે. વાત હતી મેરેજની, જે મારે તમને બધાને કહેવું છે કે ઈશ્વરે રૂપિયા આપ્યા છે, સગવડતાઓ આપી છે, પણ મૂળ સંસ્કારોમાં રહીને બધું કરશો ને તો આવનારી પેઢીઓને હું અને તમે કંઈક દઈને જવાના છે. નકર 5મી પેઢીમાં ફરી પાછો કંઈક એવો યુગ આવશે તો આની આ જ પેઢીઓ આપણને વગોવશે કે આટલું બધું આની પાસે હતું તો આ કરી કેમ ન હેકા કાંઈ? આની પાસે આ સંસ્કારો હતા, આટલી સુંદર મજાની વ્યવસ્થાઓ હતી, તો કરી કેમ ન હેકા? શું કામ? આપણે ભાન ભૂલી જાય. 25 વર્ષ જૂના આલ્બમ જોવો ને તો આપણને એમ લાગે કે હાય હાય, એ લગ્નની કેસેટો એવી આવતી, કેસ્ટ્રોલનું ટીપણું હોય, રાજદાણનો કોથળો પાથરો હોય અને બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી આવે. ઓલે જે વરાજાના લગ્નની કેસેટ હોય, આજુબાજુ વાળા ની પછી જે બધા જોવા આવે આખી રાત આમ જોયા રાખે, આમ જો રસીલા તું કેવી લાગસ, એ રંભા જો તો ખરી. આ કાંતામાં એ કેમ મોઢું સડાયું છે કે એને પોંખવા નોટ લઈ ગયા ને એટલે મોઢું સડાયું છે, એવું બધું દેખાય એમાં. અને આ હવે તો આલ્બમ જોઈને તો નકરા વર્વ બધું જ હોય, બીજું તો કોઈ દેખાતું જ નથી. પેલા પણ એક સાત્વિકતા શું હતી ખબર? માફ કરજો મને, કે 33 કોટી દેવતાઓને બ્રહ્મદેવ યાદ કરીને અગ્નિ પ્રગટ કરે, એની સાક્ષીએ, કુટુંબની સાક્ષીએ, સગાવાલાની સાક્ષીએ એ વરવધુનો જ્યારે મેલાપ કરતા હોય ત્યારે ભૂદેવો બ્રહ્મદેવો સુંદર મજાના વૈદિક મંત્રોચ્ચાર કરતા હોય. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લાંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતેયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. સ્વસ્તિ ન ઇન્દ્ર વ્રત સ્વાહા સ્વસ્તિ ન પૂખા વિશ્વવેદા સ્વસ્તિ નાક્ષો યર્ષ્ણેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિ દીર્ઘાતો મંડપ મધ્યે કન્યા ભદ્રાવો સાવધાન. પણ ન હોય તો પાછું આપે. હતું આવું વૈદિક મંત્રોચ્ચાર હતા. મારો કહેવાનો મૂળ કેન્દ્ર બિંદુ એ છે કે મંડપ મધ્યે કન્યા પધરાવો સાવધાન, એટલે એ બેનને એનો ભાઈ હાથ પકડીને મર્યાદાપૂર્વક ઘૂંટો તાણીને અને મંડપમાં બેસાડે. સગાવાલા બધું જોતા હોય, આમ સોરી મને માફ કરજો,
કે ત્યાં મર્યાદાનું પાલન થતું, સનાતન સંસ્કૃતિનું પાલન થતું હતું. આદિ અનાદિથી દીધેલા મારા ને તમારા મા બાપે દીધેલા સંસ્કારોનું ત્યાં પાલન થતું હતું. ત્યાં હારું લગાડવાની વાત નહોતી. અને અત્યારે તો માફ કરજો, લાઈવમાં જોવો છો એને કહી દઉં, તમે બેઠા છો તો તમને કહું, વૈદિક આ સંતોએ આપેલા આપણને વૈદિક મંત્રોચ્ચારથી એનું પાલન કરો. અહીંયા તો હજી મેં જોયેલું છે એટલે હું કહી શકું કે અહીંયા હજી ભૂદેવો ઓમ વિઘ્નેશ્વર આવરદા સુપ્રિયા લંબોદરા એટલું બોલતા હતા કે ઉભા રહ્યો, કન્યાની એન્ટ્રી જ થાય. કન્યાની કન્યા આમાં કરી આવતી, આમાં તમારું રામ ભલું કરે. હવે આના આમાં કેમ આમાં હું આદરવું? આને ખોટું હોય તો પાછું આપો. કોઈ પણ બાપ દીકરીને પ્રેમ કરતો હોય, પણ બાપને એક વખત તો થોડુંક કહેવું પડે, બેટા આ ન થવું જોઈએ. આદિ અનાદિની સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ, આજે આપણે આ વાવશું તો આ ઉગશે કેવું? આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું. મહુવામાં બોલ્યો તું, આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર ન થાય એનું ધ્યાન હું રાખવાનું? દાખલા તરીકેની વાત કરું, મેં વાત કરી હતી ને કે આપણા બાપને કોઈને ખબર નહોતી કે જન્મ તારીખ ક્યારે. આ તો સહજ છે કે આ બધા ફિલ્મ સ્ટારો આવ્યા તે પછીનો થોડોક બગાડ નીકળો. સારું છે સંતો, અમે તમારા સાનિધ્યમાં રહીશ, નકર અમે કળતરું થઈ ગયા. આ તો હું જાહેરમાં કહું, શું કામ જાહેરમાં કહી દે ભાઈ, કેમ કે દુનિયાનો નિયમ છે, તમે સુધરી જાઓ ને પછી જ તમારા જૂના કાંડ બારા કાઢે. એને કંઈ કરી દેવું સારું, હું ત્રાસકો ન લાગે. અરે એવું ન થાય. એક બેન છે ને હોનીની દુકાને ગયા, મને વાત આવી ને એટલે હોનીને પૂછ્યું કે હે ભાઈ આ રિંગનો શું ભાવ છે? કે 50,000ની. અરર 2 વખત અરર. થોડાક આગળ આવેલા, હે ભાઈ આ હારનો શું ભાવ છે? તો દુકાનવાળે કીધું 8 વાર અરર થાય આવું એમ. મને કોર્ટમાં એક સોરને પૂછ્યું જજ સાહેબે કે એક ને એક દુકાન તે 4 વાર તોડી, શું કામે તોડી? તો ઓલો સાહેબ 4 વાર તોડી, 1 જ વાર તોડી. તો 3 વાર હું કામ તોડી? સાહેબ એ હાડીની દુકાન હતી ને તો અડધા હાડી લઈ આવ્યો હતો. તમારી ઘરવાળી મને કે આવી હું લે કલર બદલાવતા આવો. તો 3 તો મેં એટલે તોડી હતી, કલર બદલાવા તોડી હતી. એ બરો રામ ભલું કરે. હમણાં એક જગ્યાએ કથા છે ને, તો કથા હતી એટલે એની વાઈફે એના હસબન્ડને કીધું, ધણીને, કે બાજુમાં બધા 4-5 બેનપણીઓ જાય છે, તું કથા સાંભળવા જાઓ. બોલો કોઈ દી ના પાડે? લગભગ ના ન પાડે. એ તમે એવો કે હું જાઓ ઘડીક જાઓ, મારો રામ ભલું કરે. અને કથા તમને કહું, ગયા એટલે સાંજે આવ્યા કે તું કથા સાંભળવા ગઈ હતી, કેવું હતું? અરે બાપા બોટાદની તો વાત ન થાય, એટલું માણા હૈયું દળાય કે નહીં, વાત જવા દો. કથા સાંભળી કે નહીં? પછી એ તો સાંભળો જ કરો ને, શકડોળ ને છોકરાઓ તમને કહું જ્યાં અહીંયા નકરું ખાવાનું અને પ્રસાદીની તો વાત જ નહોતી. અરે માણા કથા સાંભળી કે નહીં? પણ આટલું માણા હોય એમાં કથા સાંભળાય? બોલો આનું શું કરો? મારો રામ ભલું કરે. આનો કેવો ઉદ્ધાર કરવા જવાનો આપણે? અને મેં કથા સાંભળવા ગયો તો અહીંયા વ્યાસપીઠ ઉપરથી બોલતા, ભગવાન પરમેશાન વ્યક્તિ વિચારણે પ્રારબ્ધમ કર્મ ભોજમાનસમ કથમ ભવતી હે પ્રભુ. આ કથા વાર્તાનો જે કોઈ લાભ લેશે મિત્રો, એનો સ્વર્ગમાં વાસ થશે. કોને કોને જાવું છે સ્વર્ગમાં? તો બધા આંગળ ઓછા કર્યા. 2 જણા મારી પાસે ખબર નહીં એવડી પીધર મોટા કરીને, તમને શું વાંધો? મને કે અમે આ ગામના જમાયું છે, આ બધા અહીંથી જાય એટલે સ્વર્ગ જ છે. આને અહીંથી મોકલો ને આવ્યા હતા કથા સાંભળવાની, શું જોવા બેહાયલા? આ પિતૃઓનો મોક્ષાર એનો છે કે અમારા પિતૃઓનો મોક્ષાર છે ભાઈ, અમારે લતા મારવાના, તમારો રહેવા ટૂંકમાં અમે આ કરી ભાઈ. કેવું મારું રામ ભલું કરે. અમુક છે ને એમને આનંદ આવે. ક્યાં ભાઈ ગયો? એ ભાઈ ક્યાં બે? ના બે બે ને ભાઈ શું વાંધો તને? બે જા, હું ગૂગલ પે કરી દે, ત્યાંથી ગૂગલ પે કરી દે $20 જા. એમાં હું મૂંઝાઈ ગયો યાર, ક્યાંય ભાગવાનું નથી. ના બેહો, તમને ખબર પડે ને. વિચાર તો કરો. આજ હું એમને મેં હું આગળ કીધું, આજ હુવાણ કરવાની પ્રોગ્રામ 25 તારીખે છે.
હા તો મેં શું કીધું તું કે હજુ અડધું અધૂરું પૂરું રહી જાય ને આપણે 25 તારીખે બહારાટી કરાવશું અને કદાચ એકને એક જોક બીજી વાર આવશે તો વાંધો ને તમે મારા છો હવે થઈ હું ગયું અને તમારે ક્યાં ગહાર હોય છે આનંદ ગમે ત્યાંથી કરવો વાત મૂળ મુદ્દા ઉપર આવી જાઓ વિવાહ કે જૂના આલ્બમ જોવો ને તો કેવા સુંદર મજાના આલ્બમ હતા એ આલ્બમ જોવો તો તમને રૂડું લાગે યાર અહીંયા તમને કોઈ વર ઊભા હોય ને અહીંયા વવાર ઊભા હોય ને આવી રીતે આમ જે ટેકો દઈને ફોટા પડાતા હતા પછી આવી રીતે આમ આમ ગાલેસા વાળા ગાલેસા પકડીને ઊભા હોય હણકાના ગાલેસા એ ફોટા જોવો તો રૂડા લાગે તો મને મગજમાં એક પોઈન્ટ આવ્યો કે જૂની પેઢીઓના ફોટા આવનારી પેઢીઓ જોઈ શકશે એની હયાતી નહીં હોય છતાંય જૂની પેઢીઓના ફોટા નવી પેઢીઓ જોઈ શકશે પણ નવી પેઢીઓના ફોટા જૂની પેઢી નહીં જોઈ શકે આઈ એમ સોરી હું કામ નહીં જોઈ શકે એનું રીઝન આપું આપણે જે આ પ્રી વેડિંગ શૂટિંગ નીકળ્યા છે બહુ સારી વાત છે પ્રી વેડિંગ શૂટિંગ કરવું જોઈએ આ વ્યવસ્થા નહોતી આપણે નવી ઉમેરી પૈસા હોત કરાય નકર વાડીએ જવાય બળ કરાય પ્રી વેડિંગ શૂટિંગ કઈ રીતે કરવું એનું બળ કરવાનું પણ એક હાથ જોડીને પ્રાર્થના કરું તમને બધાને પ્રી વેડિંગ શૂટિંગ કરો છો અલગ અલગ સારામાં સારી હોટલોના ટેરેસ ઉપર જઈને કે ગમે ત્યાં આમ મોટા મોટા ધોધ હાલતા હોય ત્યાં તમે પ્રી વેડિંગ શૂટિંગ કરો બહુ સારી વાત છે તો એકાદો તો કોઈક એવો નીકળો પ્રી વેડિંગ શૂટિંગ કરવા માટે 4 ધામની યાત્રાએ જાય ત્યાં પ્રી વેડિંગ શૂટિંગ કરે એકાદો તો કોઈક એવો નીકળો જે 47,000 મંદિરો તૂટી ગયા છે એના પ્રી વેડિંગ શૂટિંગ પ્રી વેડિંગ શૂટિંગ આ ફોટામાં નાખે એવું તો કંઈક કરો કે 12 જ્યોતિર્લિંગના દર્શન કરીને પ્રી વેડિંગ શૂટિંગમાં ઉમેરો શું કામ આવનારી પેઢીઓ જોહે તો એને ખબર પડશે કે આવી રીતે પ્રી વેડિંગ શૂટિંગ થાય ધોતી પહેરો ત્રિપુંડ કરો ચાંદલો કરીને પ્રી વેડિંગ શૂટિંગ કરવા જાઓ એમાં શું વાંધો શું છે આવનારી પેઢીઓને ખબર પડશે આ તો અમુક પ્રી વેડિંગ શૂટિંગ મારો રામ ભલું કરે બોલાય નહીં ક્યારેય પણ ટૂંકા કપડાં પહેરીને માથે એમાં 20 ફૂટના ઓલા ઝાડવા પીડ્યા હોય હુકાઈ ગયેલા ત્યાં બેન માસડે સેડા હોય ગોઠણથી ઉપરના કપડાં પહેરો 14 ફૂટની સુંદરી ઉડતી હોય મેરી ચૂનર ઉડ અહીંયા પાછો આપણો વરાતો આમ તમને કોઈ કાળા કલરનો ઘોડો તબડક સ્લો મોશનમાં આવેલો હતો અને એ બધું તમારા હગાવાલા બધું જોવે તો એમાં હેનો રાજીપો સાહેબ સનાતન સંસ્કૃતિના પહેરવેશે ધારણ કરો જે આવનારી પેઢીઓને ખબર પડશે કેમ ભાઈ 25 થી 31 ડિસેમ્બરમાં નિશાળો એવું કહે છે કે સાન્તાક્લોઝના ડ્રેસ પહેરાવીને મોકલો નિહાળે તો આપણે જઈએ છીએ ને ક્યાં નથી જતા પહેરીને મોકલી જ છીએ ને છોકરાઓને ભાઈ એમાં હરખ એનો છે સાન્તાક્લોઝ સારું વ્યક્તિત્વ હોય છે એના ચરણોમાં પ્રાર્થના જે દેશમાં રહ્યો એનું તમારે પાલન કરવું પડે હે કહું ને હું ઊભો તો રે મારો ભાઈ બહુ ઉતાવળો યાર એને હરખ તો જો અહીંયા તો એવા લોકો બેઠા સ્વામી મેં જોયું ને કે હું શું કામ ડરું છું કામ મારી હેરોર બોલતા જાય છે કે એટલું સાંભળતા છે એટલે મારે એને કેવું પડે હું આમ 2-3 જણ કે બહુ સાંભળું મેં કોકનો વારો આવવા દે ને ભાઈ બીજા ઘણા કલાકારો બાકી છે ને આપણે બધાને મોટા કરવાના છે એને થોડુંક સનાતન સંસ્કૃતિની વાતો કરતો એને મોટા કરો ક્યાં હતો હવે હું હા સાન્તાક્લોઝ સારો વ્યક્તિત્વ હોય છે બધી વાત સાચી પણ સાન્તાક્લોઝની ક્યાંય મઢી ખરી હે સાન્તાક્લોઝનો ક્યાંય ધૂણો ખરો ધૂણો શિખરબદ્ધ મંદિરો છે એને હે એની ગૌશાળા છે ક્યાંય હે એનું અન્નક્ષેત્ર ક્યાંય હાલે તો ઉપાડા હે ના લીધા છે એના અનુયાયીઓ છે જે દિલથી માને છે ક્યારે સાન્તાક્લોઝને જોયા નથી પણ મનથી માનતા કરે છે કે હું દીવ દમણ ગોવા માનતા ચડાવી જાય તમારી માતાજી એને સુખી રાખે માતાજી તેનું ચંદા રખાશે કેવું હે કેવું હાલે गिरीश का गाना सुनेगा બોલો અને હું જોઈ છે જ નથી હેલવું હું કાયમિકના માટે એક પ્રોગ્રામમાં એક બે વખત મારથી જોક્સ થઈ ગયો હતો કે રીલ્સું બનાવો ને તો સનાતન સંસ્કૃતિની રીલ્સું બનાવજો તમે પોતે ફેમસ થવા માટે કે તમે વલ્ગારિટીને સહારો લઈને ફેમસ થવા માટેની રીલ્સું ન બનાવતો મેં એક રીલ્સું જોઈ 4-5 બહેનો અહીંયા ઊભી હતી ને એક બેલ અહીંયા ઊભી હોય છે શ્રીમતનું કંઈક એનો પ્રોગ્રામ હોય છે ને એ રીલ્સ બનાવતી હતી 4 બહેનો અહીંયા ઊભી તેમાં ગીત પાછળથી બેકગ્રાઉન્ડમાં ફિટ કરવા પતલી કમરિયા દેખો હાય 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 પતલી કમરિયા દેખો હાય હાય કરીને આમ કર્યું
તો ઓલી જે બેન સિંગલ ઊભી હતી ને, જે માં બનવાની છે, એ શું કે એવું મન ન આવડે. તો હું કામ આદેર છું? આ નથી આવડતું તો હું કામ આ કરો છો? આવનારી પેઢીઓ શું શીખશે તમારી પાસે? માની લો રીલ્સ ચડી ગઈ, 5-25 હજાર કે 2 મિલિયન 4-5 મિલિયન વ્યૂ આવી ગયા, તો આવનારી પેઢીઓને તકલીફ કેવી થાય એ ખબર છે? આપણે નહીં હોય, સોશિયલ મીડિયા છે, આવનારી પેઢીઓ તો એ નવું દેવાવાળું જ છે ને. આ ટેકનોલોજી કેવી વચ્ચે ટેકનોલોજી આ તો એ આવનારી પેઢીઓ જો ફોટા જ નહીં હોય તો તરત એમ થાય કે ત્રીજી પેઢીએ કોઈક દીકરો જન્મો છે, મારા બાની હયાતી નથી, લેન મારે બાને હું એકાઉન્ટ ખોલું, તો બાનું એકાઉન્ટ ખોલશો તો બા તમે પતલી મારી યાદ દેખો, હાય હાય હાય, બોલે પગ હેઠે જમીન વી જાય, મારા બા હાવ આવા છે. આવ બે હાથ જોડીને પ્રાર્થના કરું, સનાતન સંસ્કૃતિને વેગ મળે એવી વાતો કરું, સનાતન સંસ્કૃતિને, તિલક ચાંદલાને, ભારતીય સંસ્કૃતિને વેગ મળે એની રીલ શું ચડાવો? આપણી મેં તો એ કીધું કે આમાં આપણી ઘેર કોઈક બે હવા આવે ને, સોફો આપણો સા આપણી પીવે, પંખો આપણો બળે, એના છોકરાને વાતો કરે. હિતેશભાઈ અમારો ચિંટુ તો ચિંટુ જ છે, ફર્સ્ટ આવેલો છે અમારો ચિંટુ. એટલે એના છીંટુને એટલા વખાણ કરે અમારો છોકરો સામું જ આપણને એમ લાગે કે આ ભાદરવા મહિના છીવડા રોડા આવી જાય. મારો રામ પેલું કરે તમારો છીંટુ છે તો અમારે શું છે? આ કે બેઠા છે આવડા તમે ભગત હે ના દાંત કાઢો ઠે. આપણે પૂછીએ કેટલું ઇંગ્લિશ, કેટલું ઇંગ્લિશ આવડવું છે, એટલું ઇંગ્લિશ આવડવું છે કે નહીં. ચાલુ કાઉન્ટ સરસ મજાની ગેમ ડાઉનલોડ કરે, વિડીયોઝ પણ ડાઉનલોડ કરે છે. બોલો એને અમુકની એક્શનો જોઈને આપણે ઓહો, મેં કીધું આટલું બધું ઇંગ્લિશ પાવરફુલ છે ને? હા. ગેમ ડાઉનલોડ કરે? હા. મેં તો 20-25 વર્ષનો થવા દે. વાય મેં કીધું 20-25 વર્ષનો થાય ને આખા ઘરને ડિલેટ મારી દેવાનો. અને સંભાળજે મને બેઠી બેઠી સંભાળજે કે હું કહેતો હતો, કેમ કે અત્યારે જેવું ડાઉનલોડ કરો એવું જ આવે ને. પણ તમારો દીકરો કે દીકરી કે શિવ મંદિરે જળ ચડાવતો થઈ જાય, સંતોને દેખીને 10-12 દંડવત પ્રણામ કરતો થઈ જાય, માળાઓ ફેરવતું થઈ જાય, મહાદેવના ઓમ ત્રંબકમ મજામહી સુગંધિમ પુષ્ટિવર્ધન મુરવારુકમિ બંધનાન મૃત્યુર્મોક્ષ્ય મામૃતા તો મૃત્યુંજય મહાદેવ ત્રાહી મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિમ પીડિતમ કર્મ બંધનમના શ્લોકો આમ બોલતો થઈ જાય ને. તે દી આ ઓવર એક કરજો, આ શીખવાડ્યું નથી ને આવ્યું ક્યાંથી? આ નથી ઘણા કહેતા છોકરું જન્મ કે કપાળ મારી જવું, ત્યાં દાદો તેડે આંખો મારી જાય, કાકો તેડે કાન મારી જવા છે, ફૈબા તેડે, ફુવા તેડે, માસા તેડે, માસી તેડે, બધાય તેડે તેડે રમાડે રમાડે 10-20 રૂપિયા દઈને વિયા જાય. એનો એ 25 વર્ષનો થાય ને, આ શું કર્યું? હલો હા, એનો એ 25-30 વર્ષનો થાય ને, એટલે ગામમાંથી ને કોલેજોમાંથી બહારથી ફરિયાદો મળે આવવા ને, પછી એકાબીજા સામું છે કે આ કોની જેવું કોની જેવું છે, આ તને શું છે આ બધું કોની જેવો છે? તમે બધા હું શું આમાં તેડી તેડીને કહેતા કે મારી જેવો મારી જેવો લઈ લો જો. હવે થયું છે એવું બેઠા એને ખબર છે, મને ખબર છે કે 70-80 વર્ષ પહેલા કોઈ સુવિધાઓ નહોતી, પણ હતું હું આપણા બાપ દાદા પાસે ને બધે ધર્મ હતો. જમવા બે ને એટલે એક રોટલો કૂતરાને નાખે, એક રોટલો કદાચ મીંદડું બેઠું એને નાખે. બાઈએ જ્યારે ચૂલે રોટલા કરતી હોય ને તો એ સાધુ મહાત્માઓની ઠાકર થાળની અને ગાયોની બધી રોટલીઓ અલગ કરી નાખતી. આ એમાં એ ધર્મ હચવાણો હતો. 80-90 વર્ષના થઈ ગયા, સુવિધા નામે કાંઈ નહીં. બિચારા એસટી બસમાં આવી સકડો રિક્ષામાં ટળાઈ ગયા હસોડા, કપાઈશું એટલી, દવાખાના મળે નહીં, એમાં બિચારા ધામમાં આવી ગયા. તો પુણ્યનો ઢગલો એમ નમ રહ્યો. પ્રકૃતિ શું કહે છે, શાસ્ત્રો શું કહે છે? તમારા હાથેલું જે કર્મ કરો છો ને તમારે જ ભોગવવાનું. દાદાએ કર્મ કર્યું હતું ને પુણ્યનો ઢગલો એમ નમ રહ્યો. વાપરવાનો મેળ આવ્યો ને, ત્રીજી પેઢીએ છોકરા થઈને આવ્યા, એટલે નથી કહેતા અસલ દાદા જેવો ને દાદો છે, હવે વાપરવા આવ્યો છે, હવે વાપરવા આવ્યો છે. હું વાતું કરે અને એટલે જોઈજો આજની પેઢીને કઈ કહેવાતું નથી. હામાં થાય તરત. બેટા ચિંટુ જો તારો ડેડી આવા. બેટા ચિંટુ સાંભળે છે બેટા? લુક એટ મી યુ નો, લુક એટ ધીસ. એવું કે ને કઈ કહું કે તારા ડેડી આવો છો બેટા, વોર્મ વોટર આપો એટલે ગરમ પાણી આપો. એને હાથ છે મમ્મી, હાય છે પી લે, હાથ પગ છે તો લે કઈ મોટું. હવે પાણી નથી ભરી દેતો તા એનો વાઇસ નાખ્યા, આ કઈ હરાજ ન કરે.
ગૂગલ પે કરશે. 150ની ચાઇનીઝ ભેળ જવા દો, કાગડા મારી નાખવાના જ. અને હું આજ તો મેં જોયું કાંઈ કાગડાએ રંગ બદલી નાખ્યો, કાળો ધોળો કાગડો. એ થોડોક ધોળો ને થોડોક કાળો. અને મારી સામું જોઈને ક્યાંક મેં કીધું નહીં, હું આઈનો નથી, હું થોડાક દી આવ્યો છું. ને કદાચ જૂના પિતૃ હોય ને કદાચ અહીંયા આવ્યા હોય આ બાજુ, ઉઠતા ઉઠતા આવી ગયા બસમાં બે હું નીકી હોય. એ બરો રામ ભલું કરે. આનંદ ગમે ત્યાંથી આવે. એટલે તો હું કહું કે જે શીખવાડ્યું આપણી બાએ ઘણું શીખવાડ્યું. એ સંસ્કારો તો તમારે આવનારી પેઢીઓને દેતા જાય. આપણે જે બાળપણમાં ગામડામાં શીખા, સંતોએ આપણને શીખવાડે છે, પણ એ થોડું ઘણું આમ થોડુંક મિક્સ કરીને છોકરાઓને આપજો. કેટલા અત્યારના છોકરાને આમ લાગે હાય 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 આનું બાળપણ તો જો એની જાતને હું આ પૂન લઈને આવ્યા છે. 4,000 તો કપડાની જોડ્યું પહેરે, અને એવા પાછા ઓલા અડધા બટકા જેવા બૂટ પહેરે, હા હળવા પોસા રૂ જેવો. અમે પહેર્યા મારો રામ ભલું કરે. બાપુજી લઈ આવતા ક્યાંકથી ઓલો 40 રૂપિયાનો પ્લાસ્ટિકના જોડા. તો અમે લોફર તો ત્યારે પહેરેલા, પણ આવા લોફર નહોતા. એ લોફર એટલે લોફર જ. આમ દો શાળામાં આમ અડો ને એ તમને કે એ અડવાનું નહીં, એટલા તો આમ કઠણ થઈ ગયા હોય. અને પછી ઉનાળામાં પગ ન નખાય અંદર. કેવું તમે વિચાર કરો, ત્રણેય ઋતુમાં હાલતા. પણ એક વસ્તુ શીખી ગયા અમે, કે જેટલા જ્યાં કઠા ને એ સહન કરતા બહુ આવડી ગયું. ક્યાં પગ મુકાય ને ક્યાં પગ ન મુકાય. અને અત્યારે તો જો ઘરમાં પહેરવાના અલગ, બહાર જવાના અલગ, પાછા ઓલાના અલગ ને ઓલાના અલગ ને ઓલાના અલગ. મારો રામ ભલું કરે. આટલા બધા બૂટ પહેરો બહુ સારી વાત છે, પણ પગલા ક્યાં પડે છે થોડુંક એ ધ્યાન રાખવું. મારો બાપ સમજાય ને વંદન. બૂટ ભલે ને ગમે એટલી કંપનીના રાખો, પણ પગલા ક્યાં પડે તો જોવું પડે ને. નકર મારો રામ ભલું કરે. આમ જો અમે હતા, મેં કીધું ને નિહાળે અમે જતા. એ અમારો ગભો છે મિત્ર, ક્યાં ગયો ઓલો વાત કરતો હતો, જો તારો જોક્સ લઈ લો. મને કે ગળાના આમ લોહીની લાપસી ખાઓ. મેં લે લોહીની લાપસી થોડી હોય, ઘીની લાપસી હોય. મેં ગળાના, મેં કીધું જો અમારે ગભો છે, ગભાનો બિચારોનો કંપની ફોલ્ટ અને જીભ જલાઈ ચોંટે અટકે. અમારા બેનો જન્મ ખૂબ નાનપણમાં થયેલો. અત્યારનું છોકરું નિહાળે છે ને તો આપણને ગમે. શું કામ? કેટલું મસ્ત, કેટલું લાગે. 5,000ના કદાચ એને કપડાં પહેર્યા હશે, 1,000-2,000 રૂપિયાનો એનો સ્કૂલ બેગ હશે, 1,000-1,500ના ચોપડા નાખ્યા હશે. અત્યારનું છોકરું નિશાળે જાય એટલે મિનિમમ તમને 12,000-13,000નું છોકરું લાગે. એમાં દાંત હું કાઢો છે જ ને, નો જ ના પાડો ને પાછું. એક અમે હતા, મારો રામ ભલું કરે, કાંઈ ન વળે. એ ખાખી સડી ધોળો શર્ટ, હો. અને એમાંય પાછું બાઈએ જેટલો સવારે પાકો માલ ખવડાવ્યો ને, હા સુધીનો ઊભો લીટો થયા રાખે. તમે સમજો આખી વાત, ઊભો લીટો થાય. હો, ત્રાંબાના પતરા છોડ્યા હોય એવું લાગે, રૂપાના પતરા. સૂર્યનારાયણ આમ કિરણ પાથરતા હોય ને, એકાદું કિરણાય પડે. અને સવારમાં શનિવારમાં પ્રાર્થના ગાવામાં આવે. શનિવારે ટાઈટ એવી હોય ને, અમે શાળામાં શનિવારે આમ ફળે આમ બેર ને બધા પાછા હતા એવા મોઢું ધોઈને જ જવાનું. મોઢું પાછું કેટલું ધોયું, અહીંથી એટલું કે આમ. એટલે અહીંયા ગાલે ઓગરા હોય. અને એમાંય બાએ તમને કહો જે શાલીમાર કોપરેલનું તેલ આવતું, ટોપરાનું તેલ, શાલીમાર ડબલું આવતું, મરૂન કલરનું ડબલું, પીળા કલરની નાળિયેરી ને 3-4 થડીએ આવડા નાના ત્રોફા પીડ્યા હોય. આપણે એમ કહ્યું બા ડબલું નથી કૂદતું, તો બાય પાસે કે જા ઓલો મોટો દાંતીઓ લઈ આય. તે દાંતીઓ લાવે, પતરાનું ડબ્બો હતું કરીને ખોલવાનું. આમ જોવો ને હાવ ઠેફું હોય. ત્રણેય ઋતુનું અલગ અલગ. શિયાળામાં ઠેફું થઈને પીડ્યું હોય, ઉનાળામાં આમ તાજું તેલ જેવું હોય, અને ચોમાસામાં હાવ ઘાટું રગડા જેવું. આવી રીતે આમ કરીને લેવાનું, આમ કરીને માથામાં નાખવાનું. હો, આ ખાસામાં રહી જાય ને પછી એને હાથે છોડવાનું. હો, અને કપાળે રહી ગયું ને આમ કરીને આમ જો તમે વિચાર કરો, અમારું બોડી લોશન એ હતું, સનસ્ક્રીન લોશન એ હતું. આ તમારી પાસે સધરતા વધતી ગઈ ને એમ બધું અલગ અલગ કર્યું છે ને. અને જેટલું અલગ અલગ આ પાથરું છે ને, એટલા અલગ અલગ દવાખાના નથી ખુલ્યા. નકર આવો અમારા ગામડામાં ડૉક્ટર એક જ. હો, 2500 માણસોની વસાળે એક જ ડૉક્ટર. અને કેવો ડૉક્ટર? હંફાવી દે એવો ડૉક્ટર. પેલા રાજદૂત રાખતા, પેલા 2-3 ગામડાની વચાળે રાજદૂત રાખતા. અને અમારે જે રણછોડભાઈ રહ્યા ને, એ સારામાં સારા ડૉક્ટરને રાજદૂત રાખે. અને સ્વામી રાજદૂત રાખી તમને મને બધાને ખબર છે કે એને ખાલી પેટ્રોલ હુંઘાડવાનું હોય. તો કાર્બેટરની અંદર એ છે ને, એના મારી પાસે છે, ગોલ્ડ ઇઝ ગોલ્ડ હાંચવું છે.
એ આવો કાળો ઠેલો આવતો. એ કાળા ઠેલાની પેલી શેનમાં 2 ઇન્જેક્શન એવા રાખે કે હાલતા કદાચ ક્યાંક રાત્રે જવાનું થયું તો રાજદૂત ઉપાડવા માટે એ પેટ્રોલમાં ભરીને રાખે. એટલે જ્યારે ઉપાડવાનું થાય ને એટલે એમ કરીને જવા દે ને કિક મારીને વેતા થઈ જાય. હવે એમાં થયું એવું કે અંધારું અને એક જુવાનડો આવ્યો હોય છે ને દાદાને 80-85 વર્ષના દાદાને આમ ખંભે મારીને ગાંઠિયા પેંડા કરીને, હમણાં ને ગાંઠિયા પેંડા કેને કહેવાય, આમ ગાંઠિયા પેંડા કરીને અંધારું થઈ ગયેલું, લાઇટ વી ગઈ અને દીવાના અંજવાળેથી બધું હાલે અને ઓલો રોતો શાંતિ રહે, ઉપાધિગીરમાં થઈ જાય તાર દાદાને કાંઈ નથી. હાથ આમ પકડ્યા, સસમાં થોડાક છેટા પડ્યા હતા, છેલ્લા ઠેલાની 2 શેનું ખુલ્લી, તેમાં કયા ખાનામાં કયો હાથ ગયો ની ખબર ન પડી. એમાંથી ઓલું ઇન્જેક્શન ભૂલમાં લેવાઈ ગયું. કયું? પેટ્રોલનું. અને દાદાને તડીંગનારાને દઈ દીધું. અને 5 મિનિટ થઈને દાદા આમ તો બોલો છોકરો મારા દાદાને એવું થયું. એ કે તારા દાદાને જે થયું એ પણ મારાથી શું થયું એ મને જોવા દે. એને જોયું તો કે 1 ઇન્જેક્શન તો દાદા તમને કહું 50 ml અને શારે ઘૂમરામાં ભમ કરીને પડી ગયા. કે મારા દાદાને શું થયું? કે કાંઈ નથી થયું, ડોઝ અવળો દેવાઈ ગયો. તો કે હવે આનું શું થાય? કાંઈ નહીં, કે ધુવાડા નીકળી છે પછી આગળ ફરી જાય. તો દાદાએ તમને કહો ઓલા ઘેરેથી ફોહા લાવ્યા હતા ને મોટા, એનાથી 3 ગણા ફોહા નીકળી ગયેલા. લોહીને કીધું કે કેવું લાગે દાદા? સારું લાગે છે, પણ આ ધમણ કેમ એટલી બધી આલી? કે એવું કાંઈ નથી, દવા હારામ હારી હતી. દાદા તમારા વરહ કેટલા થયા? તમે કેટલા ઘૂમરા માર્યા ખબર? કે કેટલા માર્યા? કે 21 ઘૂમરા માર્યા છે તમે ફળિયામાં. એમ? હા. કેટલા વર્ષ થયા દાદા તમારા? મારા 80 વર્ષ થયા. એટલે કહો મોડલ બને જૂનું રહ્યું પણ એવરેજ હારી છે. અને અમુક દાદા એવા હોય, બા ને કાકીને બધા આમ રોટલા બનાવતા હોય ને, આમ રોટલી ઘડતા હોય ને ડેલીના, જૂના ડેલીના ખાનામાં પેલા સુલા મૂકવામાં આવતા. એટલે આમ ડેલીના ખાનામાં આમ રોટલા બનાવતા છે ને, કોઈ અજાણી બાય નીકળે કે લે જય શ્રી કૃષ્ણ મોટા બા, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. મહેમાન છે? કે ના ના. કેમ? આ તમે હા હું 2 રોટલા ઘડો છો, કોઈક મહેમાને છે? કે ના ના, તાર દાદા એકલા બેઠા છે. સવારમાં વહેલા ગાડી ઓલા ખાતરની ગાડીઓ ઠલવાઈ ગયા હતા ને, અત્યારે અમે 2 ખાહુઓ 2 રોટલા બનાવીએ છીએ. હળ નથી સૂચતી કે તાર દાદો રોટલા મોઢામાં નાખે છે, કબાટમાં નાખે છે. ઉપરા ઉપર ગરમા ગરમ દીધે જાય તો 38મો રોટલો છે. લગભગ 55 રોટલી ખાઈને પછી શું કે ખબર? આ તો ઠાક નહોતો લાગ્યો એટલે ખાધું. પછી ગામમાં કોઈક આવો જુવાન સરપંચ થયો હોય છે, અમારા ગજેરા જેવો, એ કે નવો સરપંચ થયેલો, એ કે અમારા દાદાને આ 55 રોટલી ખાઈ જાય, કે લેની કે આનું પેપરમાં નામ આપું, ગામ સમજતાનું સન્માન કરવામાં આવે. તો સન્માન કર્યું, સુંદર મજાનું પેપરમાં આપ્યું ને, તો અમારા ધારીમાં બરોબર સર્કસવાળા આવેલા. તો પેપર વાંચી ગયા તો જોયું કે ફલાણા ગામની અંદર એક દાદા 70 વર્ષની ઉંમરમાં 55 રોટલી ખાય. સર્કસ વાળા આવ્યા અને ઘેરે. હું કામ? સર્કસમાં નમૂના જોઈ ને બધા, ક્યાં ઘર બેઠા નમૂનો મળ્યો છે કે ઉપાડવાને તમ તમારે. તો દાદાને કીધું કે દાદા 500 રૂપિયા રોજના આપશું, તમે અમારી અહીંયા સર્કસમાં કામે આવશો? હું વળ ન ખાઈ શકું. એ કે ના ના, તમારે રોટલા ખાવાના, તમારે ઘેરે બેને નથી પૂગવા દેતા ને, ત્યાં અમે 4 જણા દાડિયા કરી આવશું, મજૂર કરીશું. કે કાંઈ વાંધો નહીં, કે આવશું. 500 રૂપિયા પાકા? તો કે હા 500 રૂપિયા ખૂટે નહીં. અને અહીંયા તમને કહું, સર્કસમાં દાદાના નામની ટિકિટો વેચાણીને તમારી જેમ ઓડિયન્સ ભરાઈ ગયું અને ઘડવા વળ્યું મળ્યું, ઘડવાનું રોટલા ઉપર રોટલો દાદો મળ્યો બહરાટી કરવા. 51 રોટલી દાબીને કે હવે પાણી જોવા. 51 રોટલી 70 વર્ષે જોરદાર તાળીઓના નાચ સાથેથી બધાને વધાવ્યા. દાદા ઊભા થઈ ગયા. આ 10 વાગ્યાનો છો, 11 વાગ્યાનો છો, દાદાના નામની ટિકિટો વેચાણી, ઓડિયન્સ ભટાઈ ગયું, ઘડવા વાળ્યું મળ્યું, રોટલા ઘડવા. દાદો 1 રોટલી 2 રોટલી 5 રોટલી 20 રોટલી 55 રોટલીનો ટાર્ગેટ. વાહ! ઊભો થઈ ગયો પબ્લિક. ગામમાં મળી વાતું થવા, ધારી તાલુકામાં કે કોને કઈ પ્રકારનો લોટકો ભાભો છે, રોટલા ઉપર રોટલા બહરાટી બોલાવે છે કે ખબર નહીં એને લેરખડી આવતી છે કે હું હોય છે, મારો રામ ભલું કરે. 12 વાગ્યાનો શો, દાદાના નામની ટિકિટો વેચાઈ ગઈ, ઓડિયન્સું મળ્યું ભરાવા, ઘડવા વળ્યું મળ્યું ઘડવા, ભાભો ચડે નહીં.
દાદા ગોતે નો જીડ્યા. મેનેજર મુંદાણો, ટિકિટોના પૈસા લીધા, દાદાને ગોતો નકર આવડા ટાળી દે. વોચમેનને પૂછ્યું, દાદા ક્યાં? તો કે ઓલા સાયકલ લઈને આવ્યા હતા ઈ. તો કે હા. પંખા વગરની સાયકલ હતી? હા હા. તો ઈ ગયા પણ ખબર નહીં આમ આમ ક્યાં આમ ગયા, મને બબે સાચે જ દેખાતા હતા. તમારે તમે ગોઠવા મળો. બે ઓલા CD100 ભાઠું લઈને ગયા ઘેરે, ને દાદા અહીંયા ઘેરે ગયા છે ને પંખો એવો 3 પાંખડાવાળો પંખો, બા નીચેથી એમ લાકડી નાખી, ફેરની મુવાતાર દાદા કામે થયા, ફેરની મુવાતાર દાદા કામે થયા. ધીમું ધીમું ચાલુ થયું અને બા બિચારી આમાં હવા નાખતી હતી. થાકીને આવ્યા છો ને? થાકે હું, બાપનું કપાળ ત્યાં ખાવાનું જ હતું, ત્યાં થોડું બળ કરવાનું હતું. ત્યાં બરોબર ઓલો ભાઈ આવ્યો કે દાદા તમે પૂછા વગરના ઘેરે વી આવ્યા? કેમ ઘેરે વી આવ્યા? આ 10 વાગ્યાનો શો કર્યો, 11 વાગ્યાનો શો કર્યો, 12 વાગ્યાનો શો તમે અધૂરો મૂકીને આવ્યા? 500 રૂપિયા તમને દેવાનો વાયદો હતો, અધૂરો શો મૂકીને કેમ આવ્યા? દાદા કહે રાયડો નાખતો નકર અમરેલીનું બૂટ અહીંથી ફરફરતું ઘા કરે. અહીંયા અમારે આખો દી હું નોકરો જ કરવાનો, ઘેરે ખાવાય નહીં આવવાનું ભાઈ. ભડાવો તો કીધું ભાઈ આ, અને એ વડીલો જ હતા ને ભાઈ, અને વડીલોની વ્યાખ્યા થોડી થાય. આપણે કદાચ આજનું કદાચ છોકરું કદાચ જમવા બેઠું તો 3 જણા વાંચે, બેટા એક બાઈટ લઈ લે બેટા, એને ચીંટું બેટા, લે પપ્પા કહે છે ને બેટા. હવે એ એમ મોટું એને ઊંધરાટી ને એક બુહરાટી દેવાય, છોકરું ખાઈ લે આરામથી. એ તો સ્વામીની ખબર, અમને ખબર છે, અમને જે એ વસ્તુ જ વાંખી અલગ છે. અત્યારની નિશાળીઓ સારામાં સારી, એજ્યુકેશન બહુ સારું વધ્યું છે, પણ સંસ્કારની દ્રષ્ટિએ જોવા દઈએ તો આપણે થોડાક ક્યાંક ને ક્યાંક ચૂક થતી જાય. વિચાર તો કરો, આપણે કેવા સુંદર મજાની પ્રાર્થનાઓ કરતા હતા. ફળિયામાં આવે મંગલા મંદિર ખોલો દયા માયા મંગલ, પછી એમ હખણા તો બેહી નહીં, 4થા 5મા ધોરણવાળા હતા. એ જે મજા આવતી. અને પછી જે સાંસ્કૃતિક કાર્યક્રમો થતા, કોઈને પેપર વાંચવાનો વારો હતો, કોઈને નિબંધ બોલવાનો વારો હતો, કોઈને સમાચાર વાંચવાનો ને, એવો બધા અલગ અલગ વારા હતા. ને પછી નિશાળમાં જઈ, પછી અમારો ગભાની એન્ટ્રી થઈ, ગોફણીઓ કરતો આવ્યો, દફતરનો ગોફણીઓ, દફતર બગલ ઠેલો. હો કેવો ડેલો? હા, તો ડેલો શું કામ કરે? હા, મને એવું સમજાણું, આવા ઠેલા નહોતા ને. 10 રૂપિયાની ઓલા 10 રૂપિયાનું ઓલા યુરિયા ખાતરની થેલી આવતી, લાંબા નાકાવાળી, એમ સીવી લેતા, આવી રીતે આમ કરીને હાલતા. પછી અમે ભણવા જતા. ભાઈ પુષ્પા તમારું હમણાં આવ્યું, અમે 7મા ધોરણથી આમ હાલતા હતા. વાતો શું કરો? અને પાછો ડાયલોગ કે મેચ થાય, સ્વામી રૂકેગા નહીં રૂકવાનું થતું જ નથી, ઠેલી લહેરી જાય. અને એ આવી રીતે આમ ગોફણીઓ કરતા આવે, આખો રૂમ ભરેલો, તમે બેઠા ને. અને અમારા રામજી સાહેબ બોર્ડમાં ભણાવીને કીધું, ગભા આપણે નિહાળના ટાઈમ 7 વાગ્યાનો 10 વાગે થોડું નહીં આવવાનું. પડઘા પડે. જૂનું બાંધકામ એમાં ઝીણી કાંકરી કરે સાહેબ, એવા લોટકા, ત્રાંબા જેવા ગળાઓ, 8 ભાઈ ઘડી ખમજો, એક જોક્સ પૂરો થવા દેજો. હા, એ નો મજા આવે. આમ ટાઈમે જ છું નું પરેણે હા ને પાડો, હવાર સુધી નું હાલે, માયકા ટાંટાને પોરો હોય પૂરા. આમ ગોફણીઓ કરતો ને આખા આમ રૂમ ભરેલો. સાહેબ એવું કીધું, ગભા પણ નિહાળનો ટાઈમ 7 વાગે 10 વાગે થોડી નહીં આવવાનું. ગભો કે વહેલો આવું કે મોડો આવું, નિહાળના ટાઈમે નિહાળ ચાલુ કરી દેવાની. મારે વહેલા મોટું થાય. મારે ભેહું પાવી હોય સાહેબ, નીણું નાખવી હોય, ખાતર નાખવાનું જવાનું હોય. તમારી ઘેરે જે છાશના બવણા આવે છે ને, આમ ડાયલોગ મારે હો પાછો. નરેશ કનોડિયાની કેસેટ ન ગળી ગયો, સાહેબ તમારી ઘરે છાશના બવણા આવે છે, એમને નથી આવતા સાહેબ, અમારે પોદળા ઉહડવા પડે છે સાહેબ.
બાપુજીના ઠેબા ખાવા પડે છે એવું કહ્યું ને. એ તો એ જૂની વાતો છે બધી, ક્યારેક લેવું એમ. સાહેબે કીધું કે પણ આ 3 દિવસથી ઇતિહાસ ભણાવું છું, કોની પાસે ઇતિહાસ ભણવા જાય? મારો દાદો હજી જીવે છે, મારા દાદા પાસે જે ઇતિહાસ પીડ્યા ને એ હજી 70 વર્ષમાં કોઈ સોપડે નથી ચડાવ્યા. ઝીણી ભલે એવું નથી, અહીંયા પરેણે દાંત નહીં કાઢવાનો, આવતા હોય તો જ દાંત કાઢો. હિતેશ અંટાળાને હારું લગાડવા હાટું કોઈ કામ તમારે નથી કરવાનું. મારા બાપુજીને 16 વીઘા છે, ખેડીને ખાય, પરેણે દાંત ન કાઢતા. અને હું કાયમિકને માટે કહું છું, હું જાહેરમાં કહું, હું નિર્મળ બાબાનો શિષ્યો તો છો નહીં, માંડ સુધરીને ઢેફું થવા આવ્યો છું. અને આવી રીતે આમ કરું અને તમે બધા સુખી થઈ જાઓ એવું તો કાંઈ છે નહીં. ભાજી સાથે પાઉં ખાધું તું બેટા તો ગુરુજીની કૃપા ગણો બેટા, ગુલાબ જાંબુ તો ફ્રી હતા. પણ વસ્તુ તો એ થાય છે કે 2000 માણસોની અંદર ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં આવા ગુજરાતી પાઉં લાવ્યું કોણ હશે? એને જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. અને આટલી સાત્વિક ભાજી, વાહ વાહ નિર્મળ બાબા. એવું તો નથી આમાં કે હું નિર્મળ બાબાનો શિષ્ય નથી, તમને સુખી કરી શકું. પણ એક છે, મારામાં ઈ ત્રેવડ નથી સુખી કરવાની, પણ ઈ ત્રેવડ ધરાવું છું, હું તમને રાજી કરી શકું. અડધી કલાક, 1.5 કલાક, 2 કલાક મારી ક્ષમતા પ્રમાણે હું રાજી કરી શકું, ઈ ત્રેવડ ધરાવું. હું કામ અનુભવોમાંથી આ પેદા થયું છે. આના ચોપડા ન આવે સાહેબ. ઘણા અમને આમ કોકની ઘરે સા પીવા દે ને હું કે અમારો છોકરો ગાય છે, ક્યાંક લઈ જાવ, ક્યાં લઈ જવા? આમાં તાણ છે આમાં. હું તો અહીં બેઠા એ નહીં કહું, 1-2 જણા કહેતા હું આપણો કાંઈ વારો આવે તો પહેલાં રિયાઝ કરો પછી રાજ કરો. આ એમનેમ ફેમસ થવાની જે ઘેલસા નીકળી પડ્યા છે ને આપણે, એમાં બહુ અટવાણ થઈ. 5-25 માણસો ઓળખો છો, 5 લાખ ફોલોવર હોય ને તો લાવો લખી દો, કોઈ હપ્તો ભરવા નથી આવવાનો. 2 લાખ ફોલોવર હોય ને, ગાડી બંધ પડી હોય ને તો આમ કોઈ ત્યાં ધક્કો ન મરાવે. બેબીને બોરમીટા પીવડાવો, બેબી મૂડમાં નથી, પણ બેબીને તેની ભૂખી રાખો, આ ફળી મૂડમાં આવશે. એ સ્ટોરી મૂકે એમ, હું એ કહેવાનું ગીતનો વિરોધ નથી, બધું સાંભળવું જોઈએ એમ. એમાં ગભાને એવું કીધું 3 દિવસથી ઇતિહાસ ભણાવો, કોની પાસે ઇતિહાસ ભણાય? મારો દાદો હજી જીવે છે, એની પાસે ઇતિહાસ પીડા, એ 70 વર્ષમાં કોઈ ભણાવ્યું નથી. તો કે પ્રશ્ન પહેલો, ઉતાવળ રાખો, હરિભક્તો ઊંચા નીચા મળ્યા જ થવા. 9 વાગ્યાને ચાલુ કર્યું, 9:30 વાગ્યાનું. પ્રશ્ન પહેલો, બોલો, તાજમહેલ કોણે બનાવ્યો? કેમ નથી હરખો બન્યો? નથી હરખો બન્યો? કે ના એવું કઈ નથી, તો અમારા બાપની 7 પેઢીના ફોટા ત્યાં લાગે એમ છે. એ કે ના એવું કઈ નથી, એને કલર કામ કરવું પડે એમ છે. સાહેબ મળ્યા ના પાડો તો 3 પેઢીથી ઉપાડો હેનો લીધો, કોણે બનાવ્યો? જેણ બનાવ્યો. વાંધો હું તો કે મને કાંઈ વાંધો નથી, પણ ઉપરથી ભણાવવામાં આવે એનું શું કરવાનું ગભાભાઈ? સાહેબે ભાઈ કેવું ચાલુ કર્યું કે ભણાવવું જોઈએ તો સરદાર વલ્લભભાઈ પટેલનું ભણાવો, અમીરસિંહ ગોહિલનું ભણાવો, મહારાણા પ્રતાપનું ભણાવો, છત્રપતિ શિવાજીનું ભણાવો, ઝાંસીની રાણીનું ભણાવો, સુભાષચંદ્ર બોઝનું ભણાવો, ભગતસિંહનું ભણાવો, અમીરસિંહ ગોહિલનું ભણાવો. પણ કે ઉપરથી આવે એવું થાય ને ગભો એવો. હવે બધું આવશે બાણો ભાઈ. પ્રશ્ન બીજો, બોલો, બાટલો ને બાટલીમાં શું ફેર? હાથી ઘોડાનો ફેર. કે કેમ? કે બાટલો ડૉક્ટર સાહેબને નસ ગોતીને ચડાવવો પડે, તો બાટલી ગમે ત્યાં અહીં કરી હોય તો સેડ કરી રાખી. એ તો અહીંયા આપણે રહેવું પડે, આપણે રહી તો બાટલી આપણને ચડે. પ્રશ્ન ત્રીજો, બોલો, પિતા એટલે શું? એનો નજીકનો પ્રશ્ન છે આ. કેમ? કે પિતા એટલે કે ઈ પીવે એ હાલે, આપણે પીને ઈ નો હાલે. પિતા એ કે હવાર હાથ પિતા. અને હવે ધંધા એવા થઈ ગયા ને કેવા ટેન્શન વાળા ધંધા. મેં આ બધાને કીધું, ખરેખર તમે છે ને સુખમાં આવ્યા છો, તમે ખરેખર જો અહીંયા જીવી જાણો ને તો આનાથી મોટું બીજું કોઈ સ્વર્ગ નથી. બસ મેં કીધું ને કે 10 જોડી બૂટ રાખો છો, પણ કયું બૂટ કયા રસ્તે જાય છે એની નજીકની વાત કરવાની છે. કહેવાનો મારો મિનિંગ એવું છે, અમુક હવે ધંધા કેવા થઈ ગયા છે ત્યાં તો આમાં હું જે પ્રદેશોમાંથી આવું ને મારો રામ ભલું કરે યાર.
તમે હું એમ સ્વામી એક બીજી માર વાત કરવા નથી ભાઈ, સોરી, મને 5 મિનિટ વધારે આપજો. પેલો કલાકાર એવો છે કે સામેથી ટાઈમની ભીખ માગે છે. નકર તો હું કે કહું, હા થઈ ગયું બધું, ચાલો હવે તું રાઉન્ડ લઈ લે ભાઈ, મેં તો 40 મિનિટનો રાઉન્ડ લઈ લીધો. હા હા જાણે કેમ. અને પાછું એ જો હજી કહું છું તમને જાહેરમાં કહું, એન્કરિંગ કરતા સ્વામીને કહું કે મહેરબાની કરીને છે ને ક્યારે એમને કહો, હવે આપણે હિતેશભાઈને વિનંતી કરીએ કે હિતેશભાઈ તમે હાસ્ય કરાવો. હું કામ વિનંતી? મફત આવ્યો છે એને એ વિનંતી જ ના હલે બાવડું પકડીને 2 દાડી એવો એમ જ કહેવાનું હોય. હા એમાં હું છે અહીંયા છે એ છે, એમાં વિનંતી ન હોય. ગમે છે તમે માન સન્માન આપો, પણ નહીં તમે હૃદયમાં રાખવાથી મોટું બીજું શું જોઈએ. પ્રશ્ન ત્રીજો ને ત્રીજો મને ખબર ને, હું ભણાવું છું મને ન ખબર હોય કે આ 4 ખૂણાનું ટેબલ છે, એમાં એક ખૂણે 1 ઈંડું મૂકું, બીજે ખૂણે બીજું ઈંડું મૂકું, ત્રીજે ખૂણે ત્રીજું ઈંડું મૂકું. ગભા કેટલા ઈંડા થાય? ઈંડા તો 3 થાય, પણ મુરગીનું કામ તમે શું કામ કરો? એ તડકે લાવીને હુકવી નાખો, તડકે લાવીને હુકવો. હુકવવામાં જ ખબર પડે ને, પાપડ હુકવતા એમ. હા તો જો કે હું કોઈ દી ડ્રિંકની વાત નથી કરતો, કેમ કે એક જોક્સ યાદ આવે છે. સ્વામી આજે એક મસ્ત જોક્સ કર્યો હતો. એમાં અમારે એક સુરતમાં એક ઓલા કચરાના ડબ્બા નથી આવતા મોટા મોટા, એની એક થળિયામાં બાજુમાં, મતલબ થળિયું એટલે મીન્સ બાજુમાં એમ ઓથમાં હૂતો રહો. અને રાત્રે 2 વાગે સાહેબની ગાડી આવી, ભાળી ગયા. એટલે ઓલો હૂતો હોય છે ને તેને ઓલો દંડો હોય ને એમ કે, ઓય ઓય અહીં કેમ હૂતો? હે અહીંયા કેમ હૂતો છો? હૂતો નહોતો તો હોવાઈ ગયું. કેમ હોવાઈ ગયું? થોડુંક વધારે લેવાઈ ગયું. એવું લેવાય? નથી ખબર પડતી કેટલું લેવું એમ? એમ હું રોજ માપ મારું, પણ આ ઢાંકણું રેડ્યું નહીં. બધું એસ્ટિમેટ વીખી નાખ્યું. મને બીક હતી ચૂંટણીમાં છે ને શેકિંગ થાય ને તો મને એમ થયું કે આગળ લઈ જાઉં, પણ નહીં પછી હું આગળ લઈ જાઉં અને કંઈક બોમ્બ આવ્યો. એક્ટિવા હતી મારી પાસે. કેટલું એને રિયાલિટી લાગે છે કે એક્ટિવાને આગળ મૂક્યું હતું, બોમ્બ ફાવે, નહીં ફૂટી ગયું તો હા તો શું કર્યું? પછી મેં સીટ નીચે નાખ્યું, તોય બીક લાગી. નહીં પોલીસવાળા સાહેબ લઈ જાય તોય ટકો થાય. પછી મેં કીધું થોડું ઘર આવે ને અંધેરામાં ઢાંકણું સાહેબ તો કે પણ અહીંયા શું હોય? મચ્છર ન કવડે? હવે હું પી ગયો અને મચ્છર કવડે મને ન ખબર હોય. ત્યાં તો હું હોઈ ગયો હતો, પણ એ કે આ મચ્છર કવડે? ના ના સાંભળો, હું કહેવા માગું સાહેબને મળ્યો સલાહ દેવા. હું એ કે હું પી ગયો પછી સૂઈ ગયો તો કે હા, પછી મચ્છર કવડ્યા તો કે આ તો મને ન ખબર હોય. પછી હું રહી ગયો તો મચ્છર પી ગયા હતા. એ બરો રામ ભલું કરે. આનંદ ગમે ત્યાંથી મજા કર, નીંદર નથી આવતી ને. એટલે મારી વાત અધૂરી રહી ગઈ હતી. હું કોઈ નિર્મળ બાબાનો શિષ્ય નથી. હું તમને એક પ્રોમિસ આપું છું, અને એ સંતોના સાનિધ્યમાં અને સંતોએ મારી માથે જે કૃપા વરસાવી છે એને અનુલક્ષીને કહું છું કે મારામાં કોઈ એવી ત્રેવડ નથી તમને હું સુખી કરી શકું, રાજી કરી શકું. પણ જેટલી વાર અહીંયા બેઠા હું ત્યાં સુધી આધિ વ્યાધિ ઉપાધિ ડિપ્રેશન ટેન્શન જે કાંઈ હોય ને 1-2 કલાક મને આપી દો. આઈ પ્રોમિસ યુ. કેમ કે મહાદેવે જે કાંઈ મને આપ્યું છે, સિદ્ધેશ્વર મહાદેવે કંઈક તમારું રમકડું બનાવવા માટે આપ્યું છે, તમે રાજી થાવ એ માટે આપ્યું છે. જ્યાં સુધી સાવી હાલશે ત્યાં સુધી રમે રાખશું, બાકી નમો નારાયણ. પણ એટલું કહી દઉં, 1-2 કલાક તમે આધિ વ્યાધિ ઉપાધિ ડિપ્રેશન જે કાંઈ હોય મને આપી દો. આઈ પ્રોમિસ યુ. કંટાળો જીવતો છે ત્યાં સુધી તમારા જીવનમાં કંટાળો નહીં આવવા દો. એ જવાબદારી મારી રહે, મહેનત હું કરાય. કેમ કે રોજ સંતો મને તો ઘણા સંતો પૂછે હું કાંઈ નવું લાવ્યો છો પછી એનું ઢવડવાનું છે. એટલે ના હું કંઈક થોડુંક ટ્રાય જ કરજો. હા નવું તો લાવવું જ જોઈએ.
ગુરુ મહારાજ કહેતા હતા હિતેશભાઈ કે બહુ સરસ દાંત કઢવે છે, નિખાલ જ દાંત કઢવે, પણ સ્વામી એનું રીઝન હતું આ બધું બેહતાય તમે શીખવાડ્યું છે, કહેતાય તમે શીખવાડ્યું છે અને બોલતાય તમે શીખવાડ્યું છે, બાકી આમાં હિતેશ અંટાળોનું તલ ભારે કાંઈ નથી. આમાં હું જાહેરમાં કહું, આ બધા સંતોના આશીર્વાદ છે. મેં તમને તે દિવસે કીધું હતું કે હું આજથી 2005ની સાલમાં ગોપી બની ગયા ગીરધારીના સુંદર મજાના કીર્તનો શ્રીજી મંદિરે જે ગવાતા હતા અને જે સપ્તાહો આપણે ફળિયામાં જે વાતો થતી ત્યારનું હું આવું, પણ ખબર નહીં કેમ કે ને માણસ ભટકી જાય જાગ્યા ત્યાંથી હવાર તો થઈ ગયું. હું કાયમિકને માટે કહું, આજના યુવાનોને કહું, 2-5 પૈસા કદાચ ક્યાંક અવળે રસ્તે વપરાઈ ગયા હોય ને તમને અંદરથી ગિલ્ટી ફીલ થતું હોય ને તો કે હવે હું આ ચીઠીઓ લખીને આ કરી નાખું ને ઓલું કરી નાખું ને 2 હાથ જોડીને પ્રાર્થના કરું, ખોટા અવળા પગલાં ભરવાની એની કરતાં માવતરના ચરણોમાં વ્યા જાઓ. અને કદાચ એવું લાગે કે મારા માવતર મને આ કામ કર્યા પછી મને નહીં સ્વીકારે, 5-50 લાખનું દેણું થઈ ગયું, તો એક વખત સંતો પાસે જાઓ, જો તમને હૂંફ મળે. હૂંફ મળે યાર. આ દુનિયાના બધાય રસ્તાઓ છે. સમસ્યા આ દુનિયામાં કોઈ એવી છે જ નહીં કે એનું સમાધાન ન હોય. બસ ખાલી પ્રેમ રેડાય ને તો એનું સમાધાન હોય. હું વાતું કરો યાર. આ તો આજની તારીખમાં હું કાયમિક હું કહું કે 3 ફૂટની ઓસરી હતી ને તો અમારી બા અમને ભણાવતી ગણાવતી શીખવાડતી, હાવ અંગૂઠા સાપ એ ફળિયામાં હુવડાવે ને તો એ કહેતી જો અને ધ્રુવનો તારો કહેવાય, અને રોણ કહેવાય, અને સપ્તર્ષિ કહેવાય, અને વિશુડો કહેવાય. હવે ભણવામાં આવે કે આને ધ્રુવનો તારો કહેવાય, તો 7 વર્ષ પહેલાં તમારી બાએ અમને ભણાવ્યું હતું. એટલે આજના શિક્ષણ કરતાં આપણી અભણમાં 7 વર્ષ મોટી થઈ. હું કાયમિકને માટે કહું કે માના ચરણોમાં લાવો. મને ખબર હશે ફરમાઈ છે હે, પણ હજી ક્યાં એને આપણે 25 તારીખે ગીરમાં મોકલશું ને. વાંધો નહીં, એને એમ કીધું છે જો ગાંડી ગીરવાળું હિતેશ અધૂરું છે. જો આમાં શરમાવાનું મૂળ ને બેફિકરથી તમને ક્યાંય એમ લાગે ને કે મારી વાણી વિવેક ચૂકાણો છે, તમ તાર કાનની બુટી પકડીને સાઈડમાં કહેવાનું, કેમ કે આ બોલવું ને બહુ અઘરું હોય છે સાહેબ. અને એ પાછું કોઈને દુઃખ લાગે નહીં. અને પાછું આમાં તો અત્યારે તમારું તમને ખબર જ છે ને મારો રામ ભલું કરે હે, જરી કંઈ છંટકા નથી ને એટલે આમ જો કમાણમાંથી તીર નીકળ્યું, ચાંદથી જો આ કાળો ચહેરો જે તમને હસાવી રહ્યો છે, આ કોઈ મામૂલી ચહેરો નથી. સ્ટેજ ઉપર અલગ હોય છે, નીચે પણ અલગ હોય છે. આની વાતોમાં ભરમાશો નહીં, ખોટા રૂપિયા દેશો નહીં, મંગાવો માફી. હું તો એ કહું કે માફી માંગવી ને તો સંતો પાસે સદગુરુ પાસે માફી માંગી લ્યો. લાવો લખી દો, દુનિયાનો કોઈ તાકાત તમારો વાળ વાંકો ન કરી શકે. સદગુરુના ચરણમાં માફી માંગી લ્યો, શું જરૂર છે. એટલે અમે ગાંડીગીરમાં જતા હતા, યુ નો, હવે નીકળી જશો પછી ત્યાંથી પાછા વ્યા જવું. અહીં નહીં હવે ગાંડીગીરમાં ગયા ને એટલે મને કે યુ નો હિતેશ આપણે ગાંડીગીરમાં જાવ છે ને. ગાંડીગીરમાં ગયા ને વળી 5 કિલોમીટર ગયા છે ને એટલે અંદર ગયા ને એટલે 5 કિલોમીટર એટલે મને કે યુ નો સ્ટોપ લુક ઇટ ધીસ. તાણીથી જોકે કીધું યુ નો સ્ટોપ લુક ઇટ ધીસ યુ નો. મેં હું છે ધીમે ધીમે હો, આ બાપુજી ઓસરી નથી બાને હાથ પાડો બા નીકળે. આ ડાલા મતાના ઘર છે ડો તારો, હું તો ધીમે બોલ. હવે ડાલા મતા નીકળે, આ બુકડો થઈ જવું સંપલા પડે ગામ ગોતતું રહી જાય. ધીમે બોલ, સ્ટોપ લુક ઇટ ધીસ યુ નો. મેં હું માણે કે તમારા ગુજરાત સ્ટેટની બફાલો કેટલી ડિસિપ્લિન વાળી છે કે તમારા એની ભેમો કેવી સમજણી એમ. મેં કા યુ નો કેવા સુંદર મજાના લાઈનમાં પોદળા ખરાલા છે. મેં લાઈનમાં પોદળા નથી કર્યા, બાએ સવારમાં વહેલા ઉઠીને છાણા થાપ્યા. ઓ માય ગોડ છાણા. મેં કીધું આ છાણા. ઓ વાવ વોટ ઇઝ ધીસ છાણા. મેં છાણા એટલે આ રવિવાર છાણા થાપો, આવતા રવિવાર હુકાઈ જાય ને સોમવારે સુલામાં જાય. સુલો એવો ચીમણી સુલો હળગાવો અહીંયા ધોળો અહીંયા નીકળે. પોઈન્ટ. જેવું માવડિયુંને હળગાવતા આવડે ને એવું હજી સુધી પુરુષને હળગાવતા ન આવડ્યું. આપણે હળગાય ને તો એટલામાં ધુવાડા નીકળે ભાઈ. અને એ જે હળગાવે 5-5 10 ઘેરે ધુવાડા નીકળે. અને હળગી ગયું હોય ને, હળગી ગયા પછી ઠરે તો ઠરે, નો ગેરંટી. છૂટું થાય ત્યાં સુધી લડી લે. મને કે તો પછી સુલો એવો શીમડી સુલામાં બા તમને કહું તાવડીના ધારા ધારના રોટલા, તમને કહું ગાડાના ટાયર જેવો રોટલો કરી દે. આમ પોપડી ઉછી કરો, હવા માખણ હલવાઈ જાય. બપોરે ખાધેલું હોય ને તો હાજે ઓડકાર આવે. હું કામ? બાના હાથનો રોટલો હતો ને. આ તમારી હિરોઈનું શીખવાડે ને હીરો શીખવાડે લાવ કે તમારા છોકરાને તમારે કેમ મોટા કરવાના. આપણી બાએ આ ભૂખું ઉઘીડ્યું ક્યાંથી? એડવેટાયું આવ્યું ત્યાંથી જ ઉઘડ્યું ને. આ બોર્નવિટાવાળા ને કોમ્પ્લેન બોયવાળા શોખ કે દૂધ કી શક્તિ બઢાય. એને ખબર પડી ગઈ દૂધમાં કોઈ હવાદ જ નથી આવતો.
હું કામ પીલવાના મશીન આવી ગયા. એટલે હવાદ વગરનું દૂધ લાવો, એનો ગ્લાસ ભરો, 500 ગ્રામ બોર્નવિટા લાવો, 2 ચમચી બોર્નવિટા દૂધના ગ્લાસમાં ઓલો હવાદ વગરનું એમાં નાખો, હલબલાઈ નાખો. એ દૂધનો ગ્લાસ તમે તમારા છોકરાને પાવ, તમારા છોકરા ન્યાન ન્યાન રહે, બોર્નવિટા વાળાના મોટા થાય. સમજાય ને વંદન? રડો તમે છે ને, કોકના છોકરા શું કામ મોટા કરો? તમારા છોકરા મોટા કરો ને ભાઈ. હની તાવડીને ધારો થઈને રોટલો ખાઈ ગયો ને એને હાથ સુધી ભૂખ ન લાગતી. મને કીધું આપણી માવડી બેલા ઉઠીને શું કામ છાણા થાપે તો 10 વાગે પણ છાણા થાપી શકાય હિતેશ. મેં કે નહીં, 5 વાગે જાગવું પડે. વાય મેં વાય કાંઈ નહીં, 10 વાગે પોદળા સોરાઈ જાય, બજારો થઈ જાય શોખી. આ તો હવે આ બધી સુવિધા લાવવાનું હેરાન થયા છે. નકર 4 મહિનાના સોમાં કાઢી દઈને કે બાએ કોઈ દી એવું ન કીધું કે આ બળતણ પલ્લી ગયા, છાણા પલ્લી ગયા, આ રોટલા નીકળે, એવું જિંદગીમાં દાખલો નથી બન્યો. ને અત્યારે એક ખાલી ગેસ થઈ ગયો તો કે તાર પપ્પાને કહે છે ને થોડા ખમણ ખાઈ લઈ, ગેસનો બાટલો છે. હું તો માસીન ઘરે જાઉં છું ને. હા, માસીન ઘરે જ જા ને, અહીંયા બીજું જાય હું. અને એ કેવું જો, જે માં 30 શાળીના ટોળાને ખવડાવી શકતી હતી એ માને આજે 2 જણા નથી હાંસવી શકતા. પાછું કેવું સ્વામી, આ પાલો હોય ખાલી આટલો પાલો, આ પાલોમાં હાથા છોકરા મોટા કે અહીંયા જો મહેમાન આવે હેડ કરીને જોઈએ હાશ મારા રામ ભલું કરે, સામાન દીકરો રમવા મળો. છી ગંદુ નહીં. આ પાલોમાં 7 જણા મોટા થયા હતા. આ પાલોની તાકાત જુઓ કે કોઈને તમે ધૂંબો મારીને વી આવ્યો ને 3 જણા વાહે થયા હોય અને પછી તો 4 જણા વાહે છે, થોડું ઊભું રહેવાય. એ ડેલીને ખાનામાં જ જાય. નો રેસ્ક્યુ નો, આપણે સવાર કામે જવું હોય 8 વાગ્યાથી 8 વાગે કામે જવું, કોઈ પણ બાદવાળું નહીં. બાના ખોળામાં ગરી જઈને બાના હાડલો ઓઢી લઈને હાડલાની હોહરવું દેખાતું હતું. 3 જણા ડેલી ઊભા હોય પણ ખાલી એક ફિલિંગ આવતી હતી કે મેં મારી માનો હાડલો ઓઢી લીધો છે, કોઈના બાપની તેવડ નથી કે મારો વાળ વાંકો કરી શકે. આ હાડલામાં એટલી તાકાત હતી. એ હાડલા ક્યાં? નકરા પેન્ટના, જીન્સના પેન્ટના સંશોધન પુરુષો માટે થયા, છતાં બે हम भी पुरुष के आगे बढ़ेंगे. હા પહેરો વાંધો टी-शर्ट हम भी पुरुष के समावड़ी होंगे. આપે પહેરો. પણ પરંપરાનો એક જૂનો લેંઘો હતો મારા બાપ દાદાનો, એનો પ્લાઝો કરી નાખ્યો. માર્ક કરો, આપણા બધાય કપડાં બેનો પહેરતા હોય. કોક દીક આપણે ટ્રાય કરવી એકવાર માર્કેટમાં જઈને. ન થાય. શક્તિ છો તમે, સમજો આખી વાત. પછી મેં આમ 5 કિલોમીટર વળી આમ ગાંડી ગીરમાં ગયા. મને કે સ્ટોપ, લુક સ્ટેશન હિટશ. મેં શું છે? મને કે ધીસ ઓરેન્જ સ્ટોન, આ કેસરી કલરનો પથ્થર છે. મેં નહીં, આ ખમીરવંતી ધરતીના સૂર્યના પાળિયા છે કે જેને માથા પાડીને ધડ લડાવીને સંસ્કૃતિને બચાવી છે, સનાતન સંસ્કૃતિને બચે. અને કાયમિકને માટે આજના યુવાનોને કહો, તમારા 5 મિત્રો હોય એને કહી દેજો કે 1500 વર્ષ પહેલાં જેને માથા પાડીને ધડ લડાવ્યા એની ચેતના ક્યાંય દુઃખી ન થાય ને, એનું મારે તમારે ધ્યાન રાખવાનું છે. કે આજની કુટેવ 3જી પેઢીએ સંસ્કાર ના થાય એનું ધ્યાન રાખવાનું. હવે આ બધું ન હોય. આ બધું શું છે? આ બધું દેખાવનું છે. લે ઠેક તને મોટું કરી દીધું એટલે જ ને. મવડી નાખ્યું તો શું ફેર પડે તામાં? 1.5 મહિનાનું ટેટું હોત ને મવડી નાખ્યું હોત શું ફેર પડવાનો હતો? આ તો આપણને એમ થાય કે આ સનાતન સંસ્કૃતિના ટેકા થાય. એને બદલે આ ટેકા ખેંચવા વાળા આવ્યા જાતા. અને આ પછી હમણાં તો જાજા જ નીકળ્યા, ખબર નહીં ક્યાંથી આવે આ ટેકા. વળી પાછા મેં કીધું આ સનાતન સંસ્કૃતિના પાળિયા છે. મને કે ઓ ઠીક છે. એટલે વળી પાછા વાડીએ ગયા. વાડીએ મેં ટૂંકો જોક કરું, તમને મને બધાને ખબર. સગનભાઈ ખેતર હોય, મગનભાઈ ખેતર, વચમાં શેઠો, શેઠાની શેડે આવડી દડી, ખાંભો, ખૂટો, ખીતી બધી અલગ અલગ બોલાય. આવીને મને કે સ્ટોપ, લોકે સ્ટેશન હિટાઈશ. હું મને કે ધીસ ઇઝ વ્હાઇટ પાળિયા, તમારા અંઠાળામાં પાળિયા થઈ ગયા છે. નહીં ભાઈ, પાળિયા નથી, આ દડી કહેવાય. દડાઈ દડી એટલે 15 દિવસની હેલી થઈ હોય ને, બારી મેં ખાંગા થયા હોય, 2 ભાઈઓના ખેતરની વસાડે એમ કહેવાય શેઠા તોડી નાખ્યા હોય, તો આ દડી બોલે, વાહ ધેટ ઇઝ સ્પીકિંગ. મેં કીધું દડી બોલે. કઈ રીતે બોલે દડી? ઈશારા કરે. કઈ રીતે? સગનભાઈ અહીંથી આ હદ તમારી છે, મગનભાઈ આ હદ તમારી છે, વાવ વેરી નાઇસ, આવું બોલે. હા, પાળા વિખાઈ ગયા તે દડી બોલે. સગનભાઈ અહીંથી હદ તમારી થાય. વળે ના તો મારે આને મેલબોર્ન લઈ જાય છે, અમારે લઈ જાય છે મ્યુઝિયમમાં મોકવે છે. મેં અહીંથી કહેવાય નહીં. શું કામ ના કહેવાય? મેં કીધું અહીંથી કહે તો 4-5 પાળિયા અહીંયા થાય. આ નો કરાય, આ નો કરાય. એટલે આજનો આનંદ, આ ખૂબ આનંદ કર્યો છે. પણ ફરીથી હું તમને કહું, 25 તારીખે આપણે ફરીથી આવો જ આનંદ રાખ્યો છે. ને આઈ એમ સોરી, મને માફ કરજો કે તમારે જેવી મજા જોતી હશે એવી કદાચ આ ન પણ આવી હોય તો એમ રિલી સોરી જો આવી હોય તો એક વખત આ સુંદર મજાના આયોજનને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. આ સ્વયંસેવકોને જોરદાર તાળીઓથી વધાવો.
હું તમને પ્રોમિસ આપું છું 25 તારીખે આપણે ખૂબ આનંદ કરશું. એટલે રાત ગઈ સુબહ હુઆ તાજા કે ગમ હુઆ યારો અફસોસ ઇતના હુઆ કે હમારી ઓર तुम्हारी जिंदगी का एक दिन कम हुआ. એટલે મળીએ છે વક્ત કે ઇસ મોડ पे कैसा वक्त आया है, वक्त के इस मोड़ पे कैसा वक्त आया है, जख्मों यारो इस दिल की हमारी जुबा पे आया है, नहीं रोते थे हम कभी कांटों के चुभने से, आज फूलों को चूटने से हमें रुलाया है. આવું ભાળ્યું નહોતું અને અહીંયા જોવા મળ્યું એટલે સાહેબ ખૂબ આનંદની વાત છે. ત્યારે અને બીજું કાંઈ જાહેરાત કરવાની હોય તો મને કહી દો, પણ એટલું કહી દો 25 તારીખે ફરીથી આપણે આવો સુંદર મજાનો પ્રોગ્રામ રાખ્યો છે અને મિત્ર મંડળ સહિત પરિવાર સહિત બધાય મૂર્તિ પ્રતિષ્ઠામાં અને આવતીકાલે શોભાયાત્રામાં આપ સર્વને હું હાર્દિક આમંત્રણ પાઠવું છું. અને બીજું ફરીથી હું કહું, મારા અંદરના ભાવથી મારી લાગણીથી હું તમને કહું કે આપણે જે જગન્નાથપુરીની અંદર આવું સુંદર મજાનું રૂડું આયોજન કરવા જઈ રહ્યા હોય ત્યારે કાંઈ પણ દિલથી કાંઈ પણ યોગદાન થાય એવું આપ સર્વ સહભાગી બનજો, સેવાભાવી બનજો. એટલે જાજાથી બોલીએ શ્રી સ્વામિનારાયણ ભગવાન કી, રાધા રમણ દેવ કી, શ્રી સિદ્ધેશ્વર